21મો પ્રશ્ન છે, અલ્પ ભોગ એટલે કે લૌકિક ભોગ બળવાન ઘાતક છે. સૂત્ર 8ના આધારે સમજાવો. સોળલગ્રામ પરિચય. સવિઘ્નો અલ્પો ઘાતક હસ્યાદ ને પહેલાં સમજાવે છે. અહીં ટીકાકાર હવે લૌકિક ભોગની વાત કરી રહ્યા છે કે વિઘ્ન સાથેનો જે અલ્પ લૌકિક ભોગ છે તે પણ બળવાન ઘાતક સિદ્ધ થાય છે. એટલે થોડો જો લૌકિક ભોગ ભોગવશો તો તે ઘાતક થઈ જશે. યો ભૂમા તદમૃતમ અથ યદલ્પ તન્મર્ત્યમ. એટલે જે ભૂમા છે, જે વ્યાપક છે તે અમૃત છે અને જે અલ્પ છે તે મર્ત્ય છે. એમ છાંદોગ્ય ઉપનિષદ 7:24-1 કહ્યું છે. એટલે જે વ્યાપક સુખ છે તે અલૌકિક સુખ છે, અમૃત છે, અને જે લૌકિક સુખ છે તે અલ્પ સુખ છે, તે નાશવંત છે. એટલે જે ક્ષુદ્ર અલ્પ સુખો છે તે નાશવંત છે અને જે ભગવત સંબંધી સુખો છે તે અલૌકિક સુખ છે, તે અમૃત છે. અમૃતનો એક અર્થ મુક્તિ પણ થાય છે, તો મુક્તિરૂપ એટલે તે અલૌકિક સુખ છે, મુક્તિરૂપ છે. આ શ્રુતિમાં મર્ત્યત્વેન નિંદિત અલ્પભોગનો પરિહાર કે ત્યાગ ભગવત સમર્પિતનો ઉપભોગ કરવાથી શક્ય બની જાય છે. લૌકિક સુખ નાશવંત છે અને અલૌકિક સુખ મુક્તિરૂપ છે, અમૃત છે. એમ આ ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું છે. એટલું જ નહીં, પરંતુ શ્રુતિમાં પણ કહ્યું છે કે જે નાશવંત અલ્પભોગ છે તેની શ્રુતિમાં પણ નિંદા કરી છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાનને બધું સમર્પણ કરી પછી આપણે તેનો ઉપભોગ કરીએ તો અસમર્પિતનો ત્યાગ થઈ શકે છે. જે દુનિયાના જે ભોગો છે, જે લોકના વિષયો છે તે મર્ત્ય છે, એટલે તે નાશવંત છે. માટે એવા થોડા અને ક્ષુદ્ર કે નાશવંત ભોગને નિંદિત ભોગ ગણી તેનો પરિહાર કરીને એટલે કે ત્યાગ કરીને ભગવાનને સમર્પિત કરીને જે મળે તેનો જ ઉપભોગ કરવો જોઈએ. એટલે લૌકિક ભોગ ઘાતક હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ અને ભગવાનને સમર્પિત કર્યા પછી જે મળે તેનો આપણે ઉપભોગ કરવો જોઈએ. નાનામાં નાની વસ્તુ પણ પ્રભુને સમર્પણ કરવી જોઈએ. જો નાનામાં નાની વસ્તુ સમર્પણ ન થઈ તો એ વસ્તુ ઘાતક બની જાય છે. આ જ વાતને પૂજ્ય શ્યામબાવા એ રીતે સમજાવે છે કે આટલો મહાન અલૌકિક ભોગ કરી રહ્યા છો તો સાધારણ ભોગ લૌકિક ભોગ ખાવામાં શું વાંધો છે? એટલે સેવા કરીએ, સમર્પિત જ લઈએ છીએ, તેમાં થોડું અસમર્પિત આવી જાય તો શું વાંધો છે? હવે એક વાત સમજો કે ઉપર મુજબની દલીલ પ્રમાણે કોઈ એવી દલીલ કરે કે જેને શુદ્ધ ઘી પચતું હોય તો સનફ્લાવર, સૂર્યમુખી તેલ પચવામાં શું તકલીફ થવી જોઈએ? એટલે અલૌકિક ભોગ કરતા હોય તેમાં થોડો લૌકિક ભોગ આવી જાય તો શું વાંધો? એવી જ રીતે જેને શુદ્ધ ઘી પચતું હોય તેને સનફ્લાવર તેલ પચવામાં શું તકલીફ થાય? એમ કોઈ કહે તો તેને અહીં મહાપ્રભુજી ના પાડી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી તેનાથી વિરુદ્ધની દલીલ આપી રહ્યા છે કે જ્યારે તમને આવો હલકો ખોરાક ખાવાની આદત થઈ ગઈ તો પછી ઘી પચવું જ બંધ થઈ જશે. આજના હિન્દુસ્તાની તમને જો ખબર હોય તો કે પહેલાંના જમાનામાં ગામના લોકો મોટો દાણો એટલે કે બાજરો ખાતા હતા અને ગણ્યા ગાંઠિયા લોકો ઘઉં ચોખા ખાતા હતા. હવે શું થયું કે એકધારી એક આખી નવી સભ્યતા વિકસિત થઈ ગઈ કે બધી જગ્યાએ બાજરો જુવાર ખાવાનું લોકોએ બંધ કરી દીધું છે. તેથી અનાજની ઘણી જ અછત થઈ ગઈ છે. કેમ કે તે વિભાગ હોવો જોઈએ તે રહ્યો નહીં. દરેકને ઘઉં જોઈએ. કોઈ મોટો દાણો એટલે બાજરી જુવાર ખાતા નથી. તે ખાવાની ટેવ જતી રહેવાથી આપણી શક્તિ પણ તે રીતથી પચવામાં ઓછી થઈ ગઈ. તો તમે સવિઘ્ન અને અલ્પભોગમાં પડ્યા રહ્યા છો તો તેની અલ્પતા એટલે કે ક્ષુદ્રતા અને તેની સવિઘ્નતા તમને ડૂબાડશે. એટલે જો થોડો પણ અસમર્પિત ભોગ કર્યો તો તે તમને ડૂબાડશે, કારણ કે અસમર્પિત ભોગ ઘાતક છે અને અલ્પ છે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે અલ્પત્વાત ત્યાજ્યા અલ્પભોગ સવિઘ્ને ભોગ ચેતી એ તો પ્રતિબંધકો ભગવત એવ. એટલે અલ્પભોગ વિઘ્નવાળો હોવાના કારણે તેનો ત્યાગ કરવો જોઈએ. અસીતે તેના એક પુસ્તકમાં ઘણી સારી વાત લખી કે નિશાન ચૂક માફ થઈ શકે પરંતુ નીચું નિશાન શોધવું માફ થઈ શકે નહીં. એટલે લૌકિક ભોગ માફ થઈ શકે નહીં. તમે ઊંચું નિશાન રાખ્યું હતું, તીર માર્યું પણ ચૂકી ગયા, એટલે ભલે ચૂકી ગયા પણ નિશાન તો ઊંચું જ રાખ્યું હતું ને. ન લાગ્યું તો ફરીથી કોશિશ કરો, પરંતુ તમે તો જાણી જોઈને નીચું જ નિશાન રાખી રહ્યા છો, તે માફ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે લૌકિક ભોગ ઘાતક છે
બાધક છે અને અલ્પ છે, તેથી ભગવાનથી બહિર્મુખ કરનારો છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ અને અલૌકિક ભોગનો ઉપભોગ કરવો જોઈએ. રંચક પણ આપણા જીવનમાં લૌકિક ભોગનો ઉપભોગ થવો ન જોઈએ. આપણા બધા ક્રિયાકલાપો ઠાકોરજીને સમર્પિત હોવા જોઈએ. ઠાકોરજી આપણા સ્વામી છે, આપણે તેના દાસ છીએ, તેથી બધું સ્વામીને પૂછીને કરવું જોઈએ, તો એ સમર્પણ છે. આપણું ટોટલી જીવન પ્રભુને સમર્પિત હોવું જોઈએ. તેથી અહીં કહી રહ્યા છે કે સંવિઘ્નો અલ્પો ઘાતક સ્યાત બલાદ એતો સદામતો, એટલે લૌકિક ભોગ ઘાતક છે, તેથી તેનો ત્યાગ કરવો અને ભગવાનને સમર્પિત ભોગનો જ ઉપભોગ કરવો. તેથી છાંદોગ્ય ઉપનિષદના આ પ્રકરણમાં કહ્યું છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લમ્હે સર્વગ્રંથિના વિમોક્ષ. એટલે ઠાકોરજીને જો સમર્પિત આહાર લેવામાં આવે તો તેનાથી સત્વ એટલે કે અંતઃકરણ શુદ્ધ થાય છે. જો અંતઃકરણ શુદ્ધ થયું તો ભગવાનનું સ્મરણ ધ્રુવ બનશે, એટલે ભગવાનનું ભજન હંમેશા બન્યું રહેશે. ભગવાનની સ્મૃતિ હંમેશા બની રહે છે અને આ સ્મૃતિ પ્રાપ્ત થતાં જ બધી ગ્રંથિઓમાંથી એ વિમુક્ત થવાય છે. એટલે ભગવાનનું સ્મરણ હંમેશા થવાથી લૌકિક આસક્તિ છૂટી જાય છે. આપણી અહંતા મમતારૂપ જે ગ્રંથિઓ છે તેમાંથી મુક્ત થવાય છે. એમ છાંદોગ્ય ઉપનિષદ 7:26-2 કહ્યું છે. આ વચન દ્વારા આહાર શુદ્ધિના ઉપલક્ષણથી પ્રત્યેક ભોગની શુદ્ધિની આવશ્યકતા બતાવી છે. એટલે અહીં આહારની વાત ઉપલક્ષણ વિધિથી કહી છે, પરંતુ આહાર એક જ નહીં પણ આપણા ઉપયોગમાં લેવાતા બધા જ પદાર્થોનું સમર્પણ પહેલાં ભગવાનને કરવું જોઈએ, પછી તેને આપણા ઉપયોગમાં લેવા જોઈએ. મર્ત્ય એટલે અલ્પ, ક્ષુદ્ર, લૌકિક ભોગ શોક મોહથી કદી રહિત હોતો નથી. એટલે લૌકિક ભોગ શોક અને મોહવાળો છે. જ્યારે લૌકિક ભોગ ન મળે ત્યારે માણસ દુઃખી થાય છે. તેથી અનેક પ્રકારના શોક મોહરૂપી વિઘ્નોથી યુક્ત અલ્પભોગ સ્વયં નાશવંત હોવાથી મારક એટલે કે બાધારૂપ હોય છે, કારણ કે તે ભગવાનની સેવા યોગ્ય ભાવનો બળવાન ઘાતક છે. એટલે ભગવાનની સેવામાં જે રસ સભરતા હોય તેમાં તે ઘાતક થાય છે. તેથી લૌકિક ભોગનો ત્યાગ કરવો જોઈએ અને સમર્પિત વસ્તુનો જ ઉપભોગ કરવો જોઈએ. જો આપણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ વસ્તુનું સમર્પણ ન કર્યું તો તે આપણા સેવા યોગ્ય ભાવનો બળવાન ઘાતક બની શકે છે અને આપણે બહિર્મુખ થઈ જઈએ છીએ. તેથી લૌકિક ભોગનો ત્યાગ કરવો જોઈએ. આગળ છે કે બલા દે તો સદામાં તો આમાં જ આવ્યું હતું કે હું એક નાનકડી 4-5 અલગ છે ત્યાં સુધી છે ને. બીજા કોઈને કાંઈ વિશેષ નથી? બીજા ભગવત્કૃત પ્રતિબંધમાં જ્ઞાન સ્થિતિના અભાવમાં સંસાર નિશ્ચય હોવાથી ચિંતા સર્વથા છોડવી. સૂત્ર 10ના આધારે સમજાવો. દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્ય સંસાર નિશ્ચય. બીજા ભગવાન દ્વારા કરવામાં આવતા પ્રતિબંધમાં જ્ઞાન સ્થિતિના અભાવમાં સંસાર નિશ્ચિત હોવાથી ચિંતા સર્વથા છોડી દેવી. સર્વ નિર્ણય પ્રકરણો કારિકામાં 247માં આ બતાવવામાં આવ્યું છે કે કઈ કઈ સ્થિતિઓમાં ભગવત સેવા છોડી દેવી જોઈએ. જેમ કે માનસિક આસુરાવેશને લીધે આપણી ઇન્દ્રિયોની ભગવત સેવામાં સ્વતઃ પ્રવૃત્તિ કરવાનું સંભવિત લાગતું હોય તો હઠપૂર્વક તેમને ભગવત સેવામાં લગાડવી. ભગવત સેવામાં સ્વતઃ પ્રવૃત્તિ કરવાનું સંભવિત ન લાગતું હોય તો હઠપૂર્વક તેમને ભગવત સેવામાં લગાડવાથી વિક્ષેપ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિમાં વૈષ્ણવે સેવા છોડી દેવી જોઈએ, કારણ કે વિક્ષેપવાળી ઇન્દ્રિયો ભગવાનની સેવાને માણી ન શકે. ઇન્દ્રિયો કર્મકાંડની જેમ બધું જ કરે પણ સેવામાં આનંદ ન આવે, મન ન લાગે. બીજું છે શારીરિક. અતિ ઘડપણ આવી ગયું હોય, કોઈ શારીરિક વ્યાધિને લીધે જીવનમાં ભગવત સેવા કરવાની શક્તિ ન રહે તો તેણે સેવા છોડી દેવી જોઈએ. જેમ કે શરીર અશક્ત થઈ ગયું હોય, કોઈ બીમારી આવી ગઈ હોય તો એ સ્થિતિમાં ભગવત સેવાનો આગ્રહ ન રાખવો જોઈએ. પ્રભુનું સ્મરણ કરવું, અષ્ટાક્ષર કરવું. ત્રીજું પ્રતિબંધ.
પારિવારિક સામાજિક કે રાજનૈતિક દ્રષ્ટિએ આપણે જેને આધીન રહેવું પડે તેવી વ્યવસ્થાને કારણે ભગવત સેવા ન કરી શકાય તેમ હોય તો તે કારણે પણ ભગવત સેવામાં પ્રતિબંધ થવા સંભવ છે. જેમ કે ઘરમાં આપણું અપમાન થતું હોય, આપણા કારણે ઠાકોરજીનું પણ અપમાન થતું હોય તો તે પરિસ્થિતિમાં સેવા ન કરવી જોઈએ. ત્યારે ભગવાનનું ગુણગાન, કથા, કીર્તન, ભગવદીઓનો સંગ, ભગવદીઓની પરિચર્યા, મહાપ્રભુજીના ગ્રંથોનું શ્રવણ કરવું વગેરે મહાપ્રભુજીએ ઉપાય બતાવ્યા છે. પછી ચોથું, અહંકાર. સેવા કરતા રહેવા છતાં પણ નિરંતર ચિત્તમાં અન્ય વ્યાસંગ, આસક્તિ કે વ્યગ્રતા રહેતા હોય તો ભગવત સેવાની યોગ્ય ભાવના હૃદયમાં કદાપી પ્રકટ થતી નથી. જેમ કે અપરસનો અતિ આગ્રહ, શૃંગારનો સામગ્રીનું આટલું તો કરવું જ જોઈએ એવી અતિ આગ્રહને કારણે ઠાકોરજીનું મહાત્મ્ય સ્ફુરે નહીં. એટલે સેવામાં અતિ આગ્રહ ન રાખવો જોઈએ. પછી પાંચમું, પરપીડા. પરિવારના સભ્યો આપણી ભગવત સેવા માટે આપણે જે ભાવના તેમની પાસેથી ઈચ્છતા હોઈએ તે ભાવનાથી રહિત હોય અથવા ભગવત સેવામાં પ્રતિકૂળ હોય પણ તેઓ આપણે જે સેવા કરતા હોઈએ તેમાં લૌકિક હેતુવશ સહયોગ આપવામાં બંધાયેલા હોય તો તેમને આપણી સેવા પીડાજનક લાગશે. એવી પીડાજનક ભગવત સેવા જીવે ન કરવી જોઈએ. એટલે આપણે સેવાનો વિસ્તાર એટલો રાખવો કે જેમાં આપણને બીજાની આવશ્યકતા ન રહે. ઘરના સભ્યો ભગવત સેવામાં ઉપયોગી હોય તો તેની પાસેથી સેવા લઈ શકાય, પરંતુ ઉદાસીન હોય તો તેની પાસેથી કામ ન લેવું જોઈએ. બીજા પાસે આપણે કામ કરાવીએ તે ઉદાસીન ભાવે કરે તો તે ઠાકોરજીને ન ગમે. પ્રેમથી કરેલી સેવા જ ઠાકોરજી સ્વીકારે છે. એટલે બીજાને પીડા ન થાય એ રીતે સેવા કરવી જોઈએ. આપણા ઠાકોરજી છે તે કોમળ છે. જરા પણ કોઈનું મન દુભાય તો તે આપણી સેવા અંગીકાર ન કરે. એટલે કોઈને દુઃખ આપીને સેવા ન કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરે છે કે ઉપર કહેલી પરિસ્થિતિઓમાં સેવા છોડીને તેના વિકલ્પમાં ભગવત કથાને અનુકલ્પ એટલે કે ગૌણ પ્રકાર તરીકે સ્વીકારવામાં આવી છે. કૃષ્ટિ માર્ગમાં કથાનું અનુષ્ઠાન જ્ઞાન માર્ગથી જોડાયેલી ભક્તિની સીમા જેવું છે, પરંતુ અહીં આ સીમાની અંદર રહેવું પણ જો શક્ય ન હોય, જો કથા ગુણગાન પણ આપણાથી નભી શકે નહીં તો શું કરવું? તો મહાત્મય જ્ઞાન મૂલક પ્રપત્તિ માર્ગમાં રહેવું જોઈએ. એટલે મહાત્મય જ્ઞાન ઉપર આધારિત જે સરળ માર્ગ છે તેની ઉપર રહેવું જોઈએ. તે માટે વિવેક, ધૈર્ય અને આશ્રય સ્વીકારવાની વાત સમજાવી છે. પણ જો તે પણ ન બને તો જીવે સમજી લેવું કે આ જન્મમાં પ્રભુ આપણને સંસારાવેશથી છુટકારો આપવા નથી ઈચ્છતા. એટલે સંસાર નિશ્ચિત છે. એટલે શ્રી કૃષ્ણ શરણમાં બોલતા રહેવું. તેથી વિવેક, ધૈર્ય, આશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમાં હરિ. અશક્ય હોય કે શક્ય હોય હંમેશા હરિનું શરણ ધ્યાન રાખવું. નવરત્ન ગ્રંથમાં પણ કહ્યું છે કે ચિત્તોદ્વેગ વિદ્યાયાપી હરિ યદયત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિમ મત્વા ચિંતામ વૃત્તમ ત્યજેત તસ્માત સર્વાત્મનામ નિત્યમ શ્રીકૃષ્ણ શરણમાં વદદ ભીરવે સતતમ સ્થેય મિત્યેવ મેં મતી. એટલે કે ચિત્તમાં જ્યારે ઉદ્વેગ થાય ત્યારે હરિ પરમાત્મા જે કાંઈ કરશે તે તેની લીલા છે એમ માનીને ચિંતા છોડી દેવી. તેથી સર્વાત્મ ભાવથી નિત્ય શ્રી કૃષ્ણ શરણમાં મેં મંત્ર સતત બોલતા રહેવું એવી મારી મતિ છે. એ ઉપદેશ અનુસાર ચિંતાનો ત્યાગ કરી શરણ ભાવના કરવી જોઈએ. આ રીતે અહીં સમજાવ્યું છે. એટલે ભગવતકૃત પ્રતિબંધ હોય ત્યારે જ્ઞાન માર્ગમાં પણ જો સ્થિતિ ન થાય તો અને સંસાર નિશ્ચય છે. દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચય. એમાં ખાસ શરણાગતિને પણ અહીંયા જ્ઞાન માર્ગ તરીકે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે સેવાય ન થાય, કથા ગુણગાનમાં પણ સમય અવસર ન રહે તો ભગવાનની શરણાગતિ તો કમસે કમ રાખવી જ જોઈએ. એનાથી ને આગળ વધી શકીએ છીએ. આમાં કોઈને કંઈ કહેવાનું છે વિશેષ? આવી ગયું હે? તમારે કંઈક વિશેષ? ત્યાર પછીનો કરી છે 23મું. આદ્ય ફલા ભાવે તું ભગવત આધિદેવી કી સેવા દાતૃતા નાસ્તિ. સૂત્ર 11ના આધારે સમજાવ. ટીકાકાર સમજાવે છે કે
સેવાના ફલના અભાવમાં એટલે કે અલૌકિક સામર્થ્યના અભાવમાં મતલબ લૌકિક સામર્થ્ય પ્રગટ થતું નથી ત્યારે સમજી લેવું કે ભગવાનને ભૂતલ ઉપર ફલદાન કરવાની ઈચ્છા નથી. એમને દેહાંતરે એટલે કે સાયુજ્ય અથવા તો સેવા ઉપયોગી દેહ એ ફલ આપશે. સેવા નિરંતર કરવા છતાં પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ કરવાનું કોઈ ચિહ્ન ન દેખાતું હોય તો સેવામાં આપણી ન્યૂનતા છે એવું નહીં માની લેવું. એટલે આપણી સેવા ન્યૂન છે એટલે આપણે સેવા છોડી દઈએ એવું ક્યારેય વિચારવું નહીં, પરંતુ ભગવાનની આધિદૈવિકી સેવાનું સુખદાન કરવાની ઈચ્છા ભૂતલ ઉપર નથી એવું સમજવું જોઈએ. આવું અલૌકિક સામર્થ્ય ફલદાન કરવાની ઈચ્છા દેહાંતરે છે એવું વિચારવું જોઈએ. પ્રભુ કૃપા કરીને આધિદૈવિકી સેવાનું દાન કરે તો જ આધિદૈવિકી સેવા થાય. જે ક્રિયાવત સેવા કરતો હોય, મહાત્મય જ્ઞાન પ્રભુનું જાણ્યા વગર સેવા કરતો હોય તો તે બધી સેવા આધિ ભૌતિકી લેવલની સેવા છે. તેમને સેવાની ક્રિયામાં જ રુચિ હોય છે. જેને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું છે કે પ્રવાહેણ ક્રિયારતા એટલે પ્રભુનું મહાત્મય જાણીને ભગવત દ્વારા પ્રભુની લીલાને ભાગવત દ્વારા પ્રભુની લીલાને પ્રભુના મહાત્મયને પ્રભુના લીલા પરિકરને જાણીને સેવા કરીએ ત્યારે આપણું ચિત્ત છે તે કૃષ્ણમય બને. ત્યારે એવી સેવા છે તે આધ્યાત્મિક લેવલની સેવા બને. એટલે પ્રભુનું જ્ઞાન સાથે સેવા થતી હોય. જ્યારે પ્રભુ સાનુભાવ જતાવા લાગી જાય ત્યારે આપણી સેવા છે તે આધિદૈવિકી સેવા થઈ ગઈ કહેવાય. જેવી રીતના 84-252 ભગવદીઓને ઠાકોરજી સાનુભાવ જતાવતા ત્યારે તેમની સેવા છે તે આધિદૈવિકી થઈ હતી. એટલે કે આધિદૈવિકી સેવાના સુખની પાત્રતા પ્રભુની દાતૃતા પર અવલંબિત છે. પ્રભુ જ્યારે અનુગ્રહ કરે તો જ આધિદૈવિકી સેવા સિદ્ધ થાય. એટલે જીવકૃતિ સાધ્ય નથી, ભગવત કૃતિ સાધ્ય છે એવું કહેવામાં આવ્યું જ છે કે પુષ્ટિમાર્ગીય ફલ એટલે ફલમ વા યધિકારો વા ન કાલોત્ર નિયામક. એટલે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ એમાં કાલ નિયામક નથી, ભગવાન નિયામક છે. પુષ્ટિમાર્ગીય ફલ કે અધિકારની પ્રાપ્તિ ભગવાનની આપવાની ઈચ્છા પર આધારિત છે. એટલે કે સાધન કરવાના અભિમાન પર નહીં. એટલે અમે 50 વર્ષ થઈ ગયા તોય સેવા કરીએ છીએ તો હવે તો અલૌકિક સામર્થ્ય પ્રગટ થવું જોઈએ ને. એટલે સમયને કોઈ સાધન માન્યું. એટલે આવી કોઈ વ્યવસ્થા અહીંયા નથી. અહીંયા તો ભગવાન અનુગ્રહ કરે તો જ ફળ મળે, પણ સાધન નિયામક નથી. ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. કાલ, કર્મ, દેશ, સ્વભાવ કોઈ નિયામક નથી. ભગવાનની દાતૃત્વ ઉપર જ આધારિત છે. ભગવાન જ નિયામક છે એવું અહીં શ્રી બહુ સુંદર. ત્યાર પછી આગળનો તૃતીય ભોગાભાવ સિદ્ધ્ય ભાવે તું ગૃહમ બાધકમ સૂત્ર 12 આધારે સમજાવો. એટલે ભોગાભાવ જો સિદ્ધ ન થતો હોય તો ઘર બાધક છે. એ 12મા સૂત્રમાં સમજાયું છે. જે મહાપ્રભુજી કીધું ને, ભોગાભાવ તદેવ સિદ્ધ્યતિ યદા ગૃહ પરિત્યાગ. પરિચયમાંથી 16 પરિચયમાંથી જો બધા પદાર્થોનું જો ભગવાનના સમર્પણ કરી શકાતું ન હોય તો ભોગાભાવ ન થાય. કારણ કે જો ભગવાનને સમર્પણ થઈ ગયું તો પછી અલૌકિક ભોગ થઈ ગયો, નિષ્કૃત્ય ભોગ થઈ ગયો. એટલે ભોગાભાવ સિદ્ધ ન થતો હોય તો ઘર બાધક છે એમ સમજવું. તૃતીય ફલ ભોગનો અભાવ ન થાય ત્યારે તો ગૃહસ્થાશ્રમ પણ બાધક થઈ જાય છે, પણ ભોગનો અભાવ થવો જરૂરી છે. કારણ કે ભોગ છે એ આપણા સમર્પણને કેન્સલ કરે છે. એટલે લૌકિક ભોગ છે તે સેવામાં બાધક છે. લૌકિક ભોગ છે તે આપણને ભગવત ભજનમાં આપણું મમતાત્મક સમર્પણ છે તેને કેન્સલ કરતું હોવાથી તે બાધક છે. એટલે ભોગનો અભાવ થવો જરૂરી છે. ભોગનો અભાવ એટલે ભોગોમાં અરુચિ થવી અને પરમાત્મામાં રુચિ થવી જોઈએ. ભગવાનની ભક્તિમાં રુચિ થવી જોઈએ. જો કોઈ ભગવાનને બધું સમર્પણ કરે
તો તેમને 100% ભગવાનમાં રુચિ થાય જ અને તેમને કોઈ ભોગમાં આસક્તિ રહેશે નહીં. શ્રી મહાપ્રભુજી નિરોધલક્ષણ ગ્રંથમાં કહે છે કે ભગવદ ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિરે ગુણેર હરિસુખ સ્પર્શાત ન દુઃખમ ભાતિ કરહિજિત. ભગવદ ધર્મ સામર્થ્યના કારણે ભોગમાં અરુચિ થઈ જાય છે, તે તો અવાંતર ફળ છે. ભગવત સેવા કરતાં કરતાં ભગવાનમાં આપણી દ્રઢ આસક્તિ થઈ જાય છે અને વિષયોમાં વૈરાગ્ય આવી જાય છે. સ્વગૃહમાં નિરંતર સેવા કરતા રહેવા છતાં પણ ભોગાભાવ જો સિદ્ધ ન થતો હોય તો ગૃહસ્થાશ્રમમાં ઘરને બાધક સમજવું જોઈએ. એટલે ભોગમાં અરુચિ થવી જરૂરી છે. તેથી ભક્તિવર્ધિની અને સંન્યાસની ગ્રંથમાં આવી પરિસ્થિતિમાં કથાશ્રવણ પરિચર્યા અથવા ગૃહત્યાગના અનુકલ્પો અપનાવવાની વાત સમજાવવામાં આવી છે. એટલે ગૃહત્યાગનો અનુકલ્પ ક્યાં સુધી બતાવ્યો તો કહે કે કોઈ ભગવતીનો સંગ કરવો, ભગવત ભક્તો જ્યાં રહેતા હોય ત્યાં જઈને રહેવું, જો કોઈ ભગવત ભક્ત સેવામાં છૂટ આપે તો પરિચર્યા કરવી. આવા બધા અનુકલ્પો બતાવ્યા છે. કારણ કે ત્યાગે બાધક ભૂયસ્તમ દુષ્સંગ સર્ગાત તથા નત અતઃ સ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે. આવું શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં સમજાવ્યું છે. આ રીતે ટીકાકાર સૂત્ર 12 સમજાવે છે. છે વિશે સુંદર. એની સાથે સાથેનો 29મો લઈ લઉં છું. ભોગા ભાવ તદેવ સિદ્ધ્યતિ યદા ગૃહ પરિત્યાગ. એનું તાત્પર્ય સમજાવો. શ્રી પુરુષોત્તમજીની ટીકા. પરિચય સૂત્ર 12 સ્વયં શિક્ષક. સૂત્ર 12 તો આવી ગયું. આ સૂત્ર 12 તો સ્વયં શિક્ષક ને પુરુષોત્તમજી ટીકા. પુરુષોત્તમજીની ટીકા ટીકાકાર પુરુષોત્તમજી આ શ્લોકને સમજાવતા કહે છે કે લૌકિક ભોગ અને પ્રતિબંધ ત્યાજ્ય છે. આ વિચાર કરીને શ્રી મહાપ્રભુજીએ આગળના શ્લોકમાં નનુ આદ્યે વગેરે શબ્દોથી ઉદ્વેગ ત્યાગ કરવાના કારણ કહે છે. આપશ્રી વિવરણમાં કહે છે કે અધિફલાભાવે દાતૃતા નાસ્તિ. આદિ ફલાભાવે દાતૃતા નાસ્તિ તૃતીય બાધકમ ગૃહમ માં 2 પાઠ માનેલા છે. એટલે આ શ્લોકમાં નત્વાદ્ય એવો પણ પાઠ છે અને નનુ આદ્ય એવો પણ પાઠ છે. તેમાં નનુ શબ્દ છે તે નિશ્ચિત અર્થ બતાવવા માટે તેનો પ્રયોગ કર્યો છે. અર્થાત નિશ્ચિત તોર પર આદ્ય એટલે કે પ્રથમ ઉદ્વેગ થવાના કારણે ફળ વિષયક ચિંતા કરવાની છે, છોડવાની નથી. એટલે જ્યારે ભગવદ્ગુર પ્રતિબંધ હોય ત્યારે ફળ વિષયક ચિંતા છોડી દેવી જોઈએ, કારણ કે સંસાર નિશ્ચય છે. જ્યારે ઉદ્વેગ હોય ત્યારે ફળ વિષયક ચિંતા છોડવાની નથી, પરંતુ ચિંતા કરવાની છે. કારણ કે ઉદ્વેગમાં ભગવાનને ફળ આપવાની ઈચ્છા નથી એવું નથી. ભગવાનને ફળ આપવાની ઈચ્છા છે, પરંતુ થોડો ફલમાં વિલંબ છે. એટલે ઉદ્વેગના કારણે ચિત્ત કૃષ્ણ પ્રવણ ન થવાને કારણે ફલમાં વિલંબ છે. તેથી ઉદ્વેગમાં ફલ વિષયક ચિંતા છોડવાની નથી, પણ કરવાની છે. એટલે ફલ મળશે જ એવી ચિંતા હંમેશા બનાવી રાખવી. આ વાત શ્રી મહાપ્રભુજીએ પોતાની વિવૃત્તિમાં આદ્ય ફલાભાવે નત્વાદિ દાતૃતા નાસ્તિ તૃતીય બાધકમ ગૃહમ તદા સેવાનાદિ દેવિકી ઇતિ યુક્તમ ભવતી વગેરે શબ્દોથી કહે છે કે ઉદ્વેગના કારણે સેવા આધિદેવિકી થશે નહીં. એટલે ભગવાનને ફલ આપવાની ઈચ્છા નથી એવું નથી. ફલ આપવાની ઈચ્છા છે, પરંતુ ચિત્ત કૃષ્ણ પ્રવણ ન થવાના કારણે સેવા આધિદેવિકી થશે નહીં. એટલા માટે ઉદ્વેગ ત્યાજ્ય છે. અને જેની ઈચ્છાથી આ ઉદ્વેગ ઉત્પન્ન થયો છે તે ઉદ્વેગનું નિવારણ પણ ભગવાન જ કરશે એમ સમજી ઉદ્વેગ અને ચિંતાનો ત્યાગ કરી દેવો જોઈએ. જે ભગવદ સેવા કથા પરાયણ છે તેને લૌકિક ભોગ સેવામાં પ્રતિબંધ કરે તો તેને શું કરવું? તો કહે છે કે તૃતીય બાધકમ ગૃહમ. એટલે મહાપ્રભુજીએ સેવાફલ વિવરણમાં ભોગાભાવ તદેવ સિદ્ધ્યતિ યદા ગૃહ પરિત્યાગ
એમ કહ્યું છે. મહાપ્રભુજી કહે છે કે ભોગ ત્યારે દૂર થાય કે જ્યારે ગૃહ પરિત્યાગ કરે. તાત્પર્ય એ છે કે ત્રીજો ભોગરૂપી પ્રતિબંધ હોય ત્યારે ગૃહનો ત્યાગ કરવો, અર્થાત ગૃહનો ઉપયોગ કૃષ્ણ માટે કરવો. આમ જો કરે તો લૌકિક ભોગ પણ અલૌકિક ભોગ બની જાય છે. એટલે ઘર, પુત્ર, ઘરના પદાર્થો આ બધું જ જો ભગવાનને સમર્પણ કર્યું તો બધા ભોગ છે તે અલૌકિક થઈ જશે. ભગવાનમાં સમર્પિત થવાના કારણે લૌકિક થઈ જશે, અલૌકિક થઈ જશે. પછી તેમાં કોઈ દોષ નથી. જેમ ગટરનું પાણી ગંગાજીમાં ભળી જવાથી ગંગા રૂપ બની જાય છે, એવી જ રીતે આપણું ઘર જો ભગવાનને સમર્પિત થઈ ગયું તે નિર્દોષ બની જાય છે. તેના કારણે ભોગાભાવ સ્થિત થઈ જાય છે. અહીં ટીકાકાર કહે છે કે પહેલાં ભોગાભાવ કરવો પડશે, એટલે બધી વસ્તુનું પહેલાં ભગવાનને સમર્પણ કરવું. એમ કરવાથી ભોગાભાવ સિદ્ધ થશે, નહીતર ન થાય. આ જ વાતને પૂછીએ શ્યામ બાવા સમજાવે છે કે કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધી રહ્યો છે, તેને ભોગાભાવ સિદ્ધ કરવા માટે ગૃહ ત્યાગની વાત આપશ્રી કરે છે. જો પેલો પ્રતિબંધ એટલે કે આદ્ય ફલભાવ એટલે કે અલૌકિક સામર્થ્યનું દાન કરવા પ્રભુ ઈચ્છતા નથી, ત્યારે એવો આધિદેવિકી થશે નહીં. શ્રી મહાપ્રભુજીના આ ઉપદેશનું આપણે કેટલું ખોટી રીતનું અર્થઘટન કર્યું છે. આ વાતનું એટલે કે ખોટા અર્થઘટનનું પ્રમાણ એ છે કે આપણે સેવા કરતાં કરતાં અલૌકિક સામર્થ્ય ખીલીને એટલે અલૌકિક સામર્થ્ય કંઈક મોટું ફળ છે એમ માનીને ગભરાઈ રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી અહીં દરેક વિષયનું સ્પષ્ટતાથી શ્રાદ્ધ એટલે કે સ્પષ્ટતા કરી દે છે. એટલે કે જે આપણા મનના ભ્રમ છે તેને મહાપ્રભુજી દૂર કરી દે છે. એટલે કે આદ્ય ફલાભાવે તમારી અંદર અલૌકિક સામર્થ્ય એટલે કે સમર્પિતના ઉપભોગની જીવન પ્રણાલી ખીલી રહી નથી, તો નક્કી સમજો કે ભગવાન તમને આ અલૌકિક સામર્થ્ય આદ્ય ફલનું દાન કરવાનું ઈચ્છી રહ્યા નથી. એટલે જો આપણે આપણા જીવનમાં સમર્પિત જીવન જીવી શકતા નથી તો સમજી જવું કે ભગવાનને આપણને અલૌકિક સામર્થ્યનું દાન કરવું નથી, પરંતુ આપણે સર્વનું સમર્પણ કર્યું તો સમજી લેવું કે ભગવાનની ઈચ્છા અલૌકિક સામર્થ્યનું દાન કરવાની છે. આ વાત સમજો. આદ્ય ફલાભાવે ભગવતો દાતૃત્વ નાસ્તિ. એટલે તમે જ્યારે સમર્પિત જીવન જીવી શકતા નથી તો ભગવાન તમને અલૌકિક સામર્થ્ય આપવા માગતા નથી. તમે સેવા કરી રહ્યા છો તો તે તમારી સેવા આધિદેવિકી નથી કે જે આધિદેવ સુધી પહોંચે. એટલે આપણે સમર્પિત ન થયા તો આપણી સેવા આધિભૌતિકી છે. મહાપ્રભુજી 16 ગ્રંથમાં જે સમર્પણનો પ્રકાર બતાવ્યો તે પ્રકારે આપણે જીવતા ન હોય તો આપણી સેવા ભૌતિક લેવલની છે, એટલે આધિદેવિકી સેવા થશે નહીં. કારણ કે ટોટલી ભગવાનને સમર્પિત રહેવું તે મહાપ્રભુજીના સિદ્ધાંતનું રહસ્ય છે. કારણ કે આપણે જેટલા સમર્પિત થઈને રહીશું તો તેટલું અલૌકિક સામર્થ્ય આવતું જશે. તેના કારણે સેવા પણ આધિદેવિકી બનશે. જે સેવાથી આપણે સમર્પિતના ઉપભોગની જીવન પ્રણાલી ખીલવી શકતા નથી તો તે સેવાની પ્રણાલી આધિદેવિકી નથી, આધિભૌતિકી છે. એટલે જે મિશ્રી વગેરે ધરી સેવા કરે છે, સર્વસ્વનું સમર્પણ કરતા નથી, તે ભૌતિકી સેવા છે, આધિદેવિકી સેવા નથી. સાફ સમજી જાઓ કે તદા સેવા નાધિદેવિકી ઇત્યુક્તમ ભવતી. તેથી કહે છે કે આ ભોગનો અભાવ કેવી રીતે સિદ્ધ થશે? તમને ભોગાભાવની ચિંતા બહુ થઈ રહી છે તો ફરી સંન્યાસ નિર્ણય ગ્રંથ ઉપર પાછા જાઓ. શ્રી મહાપ્રભુજી પૂછી રહ્યા છે ભોગાભાવની ચિંતા બહુ થઈ રહી છે કે ભોગને કેવી રીતે અલગ અવગણવો, અસમર્પિતના ઉપભોગને કેવી રીતે અવગણવો. ત્યારે મહાપ્રભુજી કહે છે કે ગૃહ પરિત્યાગ એટલે કે છોડો ઘર. જે ઘરમાં તમે સમર્પણ કરી શકતા નથી તે ઘરમાં તમે શું કામ રહો છો? કાં તમે ઘર છોડીને બતાવો અને કાં તમે સમર્પણ કરીને બતાવો. જો તમે ઘર છોડી શકતા નથી તો ખોટી ચિંતા શું કામ કરો છો? એટલે ફલ બાબતની ચિંતા શા માટે કરો છો? નત્વાદી દાતૃતા નાસ્તિ તૃતીય બાધકમ ગૃહમ. તમે સમર્પણની, પ્રસાદની અને ઢોકળાની ચિંતા શું કામ કરો છો? હવે ઘરમાં બેસીને અષ્ટાક્ષર જપો ને એક બાજુ તમે એમ કહો છો કે પુષ્ટિ માર્ગમાં અમે આમ પ્રસાદ વગર જીવી કેવી રીતે?
અને બીજી બાજુ તમારે સમર્પિત જીવન જીવવું નથી, તમારે પોતાના જીવનમાં અલૌકિક સામર્થ્યને ખીલવવા દેવું નથી, અને પછી ચિંતા કરી રહ્યા છો કે અમે ભોગ કેવી રીતે કરીએ, એટલે અમે અસમર્પિતનો ભોગ કેવી રીતે કરીએ, અમે ભોગી થોડા છીએ, અમે તો યોગી છીએ, વિયોગી છીએ. ક્યાંના યોગી વિયોગી છો? આ તો ખોટું તૂતક ફેલાવવાની વાત છે. તમે નથી યોગી કે નથી વિયોગી, તમારો સંસાર નિશ્ચિત છે. કૃષ્ણને પકડો તો બધી વાત સરળ અને નિવૃત્ત થઈ જશે. જો તમે સમર્પણની જીવન પ્રણાલી જીવી રહ્યા નથી તો તમારી સેવા આધી દેવી કે નથી. તૃતીય બાધકમ ગૃહમ, આ વાતને આપશ્રીએ એ રીતે સમજાવી છે કે ભગવત્કૃત પ્રતિબંધના કારણે સેવા સંપન્ન થશે નહીં. તેથી કથા ગુણગાનની પ્રણાલીથી જ્ઞાન માર્ગમાં સ્થિત થવું. આ જે વાત આગળ કરે છે તેને ચિંતા થાય છે કે પહેલાં હું સમર્પિત હતો, સેવા કરતો હતો, હવે હું સેવા કરી રહ્યો નથી, તો મારો ભોગાભાવ કેમ સિદ્ધ થશે? કારણ કે સેવા ન હોવાને કારણે તેમને અસમર્પિતનું ભક્ષણ કરવું પડશે. તેથી તેને ચિંતા થશે કે હવે મારું શું થશે. તો તેને શ્રી મહાપ્રભુજી કહે છે કે જો ભોગાભાવની ચિંતા થતી હોય તો ગૃહ પરિત્યાગ કરો, કા ઘરને સમર્પણ કરો, કા ઘરનો ત્યાગ કરો. એમ અહીં પૂજ્ય શ્યામ બાવા સમજાવે છે. બહુ સુંદર. સૂત્ર કે બહાર બતાવી. હે? ત્યાર પછીનો પ્રશ્ન છે અવશ્ય 25મો અવશ્ય સદા ભાવ્યા સર્વમન્યન મનોભ્રમ. સૂત્ર 13ના આધારે સમજાવો. ટીકાકાર કહે છે કે ભગવાન ફલદાતા છે અને તે ભક્ત સિવાય કોઈને અધીન નથી. એટલે ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાન કોઈના વશમાં નથી. ભગવાનની ભક્તિમાં કોઈ કાલ નિયામક નથી. ભગવાન જ નિયામક છે. ભગવાન સર્વ સામર્થ્યયુક્ત છે. આવું સદા ભાવન કરવું. એટલે પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ રચે. પ્રભુ સર્વ સમર્થ છે, બીજું બધું છે તે મનનો ભ્રમ છે. નવરત્ન ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિ. નિવેદિત જે આત્મા છે તેને કોઈ જાતની ચિંતા ન કરવી જોઈએ. એટલે આત્મનિવેદન કરવાવાળા પુષ્ટિ ભક્તએ ક્યારેય ચિંતા કરવી નહીં. કારણ કે પ્રભુ છે તે કોઈ જન્મમાં, એટલે આપણે ભક્તિ ન કરીએ અને આપણા દેહ સુખનો જ વિચાર કરીએ, સંસારમાં આસક્ત રહીએ તો પુષ્ટિ જીવની લૌકિક સ્થિતિ જેવી સ્થિતિ થાય. એટલે સંસારીઓ જેવા આપણે રહીએ, પરંતુ સંસારીઓની જેવી ગતિ થાય એવી ગતિ પુષ્ટિ જીવોની થશે નહીં. આ જ વાત ભગવાન ગીતાજીમાં કરે છે કે આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કૌંતેય તતો યાન્તિ અધમાગતિ. ગીતાજી 16:20. એટલે સંસારીઓ જેવી રીતે નરક ભોગવે અને ફરી પાછા ભૂતલ ઉપર આવે એવી અધમ ગતિ પુષ્ટિ જીવોની થતી નથી. એટલે લૌકિક જેવી ગતિ થાય, સંસારમાં પણ ડૂબેલા રહે, તેથી તેનો જન્માંતર થાય પણ નરક મળે નહીં. કારણ કે જે દેવી જીવ છે એનો એક જન્મ આવે કે પ્રભુ કૃપા કરીને એમને ભક્તિ પ્રદાન કરી દે છે, પરંતુ લૌકિકના જેવી અધમ ગતિ કરતા નથી. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિ. પુષ્ટિ પ્રભુ પોતાના ભક્તની લૌકિક ગતિ કરતા જ નથી. જો ભક્તિનો સારી રીતે નિર્વાહ ન થઈ શકે એવી સ્થિતિમાં અન્ય પુષ્ટિ માર્ગીય ભગવદીઓ સાથે બેસીને જાતે કરેલા આત્મનિવેદનનું સ્મરણ કરવું. એટલે જ્યારે સેવા ન થઈ શકે ત્યારે ભગવદીઓ જ્યાં સત્સંગ કરતા હોય ત્યાં તેની સાથે મળીને સત્સંગ કરવો, ભગવાનનું ગુણગાન કરવું, પ્રભુને જે નિવેદન કર્યું છે તેનું સ્મરણ કરવું. એટલે આત્મનિવેદનના સ્મરણની ભાવના કરવી. નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિ. ભગવાન પુષ્ટિસ્થ છે, તેથી આપણી લૌકિક લોકો જેવી ગતિ કરશે નહીં. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસ એક જને. એટલે ભગવત ભક્તો સાથે મળીને નિવેદનનું સ્મરણ કરવું, 16 ગ્રંથોનું સ્મરણ કરવું. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરીષ્યતિ. પ્રભુ સર્વેશ્વર છે, બધાના ઈશ્વર છે, સર્વના આત્મા છે, તેથી પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું કરશે. પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ બને છે. તે જ ભગવાનની ઈચ્છા હોય તે બને, એટલે ભગવાનની જે ઈચ્છા હોય તે જ બને છે, તે જ મળે છે, તે જ ભગવાન આપણને આપવા ઈચ્છે છે, તે
ભગવાન જે આપણને આપવા ઈચ્છે છે તે જ મળે છે. ભગવાનની ફલદાન કરવાની ઈચ્છા છે તે કોઈના હાથની વાત નથી. એટલે ફલ તો બધાને ભગવાન જ આપે છે, બીજા કોઈ નહીં. કારણ કે પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે. એટલે કોને ફલ આપવું અને કોને ફલ ન આપવું તે ભગવાનની ઈચ્છાની વાત છે. એટલે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ જે ફળ છે તે ભક્તને જ્યારે આપવું હોય ત્યારે ભગવાન જ આપે છે. તે ભગવાનના હાથની વાત છે. તેથી ભગવાન ઉપર કોઈનું જોર ચાલતું નથી. બીજા દેવી દેવતાઓ ઉપર ભગવાનનું જોર ચાલે છે, પરંતુ ભગવાન ઉપર કોઈનું જોર ચાલતું નથી. આ વાત મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુતો દોષ વર્જિતમ. એટલે કૃષ્ણ જ દોષથી વર્જિત છે. તેથી ભગવાન પર કોઈનું જોર ચાલતું નથી. આ વાત સાચી છે, પરંતુ ભગવાન કોઈને ફલ આપતા નથી એવું પણ નથી. કારણ કે પ્રભુ છે તે દયાળુ છે. તે કેવળ સર્વેશ્વર નથી, સર્વાત્મા પણ છે. એટલે ભગવાન બધાના હૃદયની વાતને જાણે છે. દાખલા તરીકે ઘણા લોકો પાસે પૈસા વધારે છે, પણ તે કોઈને આપી શકતા નથી. અને ઘણા દયાળુ છે તો તેમને દાન કરવું છે, પણ તેની પાસે પૈસા નથી. એટલે પ્રભુ એવા નથી. પ્રભુમાં આ બંને છે. પ્રભુ દયાળુ છે અને પ્રભુ સમર્થ પણ છે. એટલે સર્વના આત્મા છે અને સર્વેશ્વર પણ છે. એટલા માટે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજે છાતઃ કરિષ્યતિ એવું ભાવન કરવું જોઈએ. તેથી જે જીવનું પુષ્ટિ માર્ગમાં ભગવાને વરણ કરી લીધું હોય તેને પુષ્ટિ ભક્તિનું દાન કરવામાં પ્રભુ વધારે વિલંબ નહીં કરે. એટલે આપણે જો પ્રભુને શરણાગત થયા, પ્રભુનું ગુણગાન કર્યું, પ્રભુની સેવા કરી તો પુષ્ટિ ભક્તિનું ફલ આપવામાં પ્રભુ જરા પણ વિલંબ કરતા નથી. પ્રભુ શીઘ્ર જ ફલ આપી દે છે, કારણ કે પ્રભુ શ્રી મહાપ્રભુજીને વશ છે. જે મહાપ્રભુજીનો સેવક હોય તો પ્રભુ ફલદાન કરશે જ. તેથી અવશ્ય એમ સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તિતે. આ રીતે સદા ભાવન કરવું, વાણીથી પ્રભુનું ગુણગાન કરવું, અને પ્રભુ મારા પર જરૂર કૃપા કરશે જ, મારા પર અનુગ્રહ કરવામાં જરા પણ વિલંબ નહીં કરે. આ રીતે પુષ્ટિ જીવે ભગવાન પુષ્ટિ ફલદાતા છે એવી ભાવના નિરંતર કરતા રહેવી. ગુસાઈજી આર્યામાં કહે છે કે ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસા. હે ગોવર્ધનધર, પ્રભુ આપનો હંમેશા જય થાવ. આપ નિજ ભક્તોનું પાલન કરો. પ્રભુ નિજ ભક્તોનું પાલન કરશે જ એવું પ્રભુની દયાળુતાનું, કૃપાળુતાનું ભાવન કરવું. પ્રભુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે. તેથી આપણી લૌકિક ગતિ કરશે જ નહીં એવું હંમેશા ભાવન કરવું એમ ટીકાકાર સમજાવે છે. આ રીતે અવશ્ય સદાભાવી વાચા ચ સર્વનું મનોભાવ. જે આર્ય છે તદીયરપી તત્કાર્યમ પુષ્ટો નૈવ વિલંબયત. એટલે તદીઓએ એવું કાર્ય કરવું કે જેનાથી પ્રભુ અનુગ્રહ કરવામાં વિલંબ ન કરે. સૂત્ર 13 આધારે સમજાવો. એને તો અલગ અલગ જ હતો. પુષ્ટ નહીં વિલંબ. મહતા કૃપયા યાવત ભગવાન દયઈ યસ્યતિ તાવદાનંદ સંદોહ નિત્યમાનો સુખાયહિ. કે મહાપુરુષો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી સહિત વ્રજ ભક્તોની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા કરશે ત્યાં સુધી કીર્તન કરતા રહેવું. જ્યાં સુધી મોટાઓની કૃપાથી ભગવાન આપણા પર કૃપા ન કરે ત્યાં સુધી આનંદ સાગર એવા પ્રભુનું, તેમની લીલાઓનું કીર્તન કરવું તે ચોક્કસ સુખરૂપ થાય છે. તેથી જેનાથી સેવા વગેરે ન કરી શકાતા હોય એવા દયનીય પુષ્ટિ જેઓના પ્રત્યે બીજા ભગવદીયનું પણ એ કર્તવ્ય બને છે કે તેમણે ભગવત ગુણો અને ચરિત્રોનું એવી રીતે કીર્તન કરવું કે જેનાથી સાધારણ પુષ્ટિ જેઓના હૃદય અને બુદ્ધિમાં ભગવાનના પુષ્ટિ ફલદાતા હોવાની આસ્થા અને ધારણા દ્રઢ થઈ જાય. જે પુષ્ટિ જીવથી સેવા કથામય આદર્શ પુષ્ટિ જીવન નભાવી શકાતું હોય તેવા પુષ્ટિ જીવે જે જીવથી પુષ્ટિ માર્ગે સેવા કથા ન નખતી હોય તેના તરફ આ રીતે વર્તવું જોઈએ.
ભગવત ભક્તોને કઈ રીતે સેવામાં, કથામાં, ગુણગાનમાં આગળ વધારવા એ કાર્ય ચાચા હરિવંશનું હતું. તેથી તેના ઉપર ઠાકોરજી મહાપ્રભુજી ગુસાઈજી પ્રસન્ન હતા. એ જ વાત અહીં મહાપ્રભુજી સમજાવે છે કે તદિયેરપી તત્કાર્ય પૃષ્ઠો નૈવ વિલંબયે. તદીઓએ આ કાર્ય કરવું, બીજા માટે સમય કાઢવો, આપણને સારું કીર્તન આવડે, આપણને સારું આ ગ્રંથો સમજાય મહાપ્રભુજીની કૃપાથી, તો બીજાને આપવા, બીજાને સમજાવવા, જેથી કરીને તેમને પણ દ્રઢ વિશ્વાસ થાય, મહાપ્રભુજીમાં નિષ્ઠા થાય, એ આગળ વધે તો એના ઉપર મહાપ્રભુજી અનુગ્રહ કરવામાં વિલંબ નહીં જ કરે. તેથી જ બાલબોધ ગ્રંથના ઉપદેશ દ્વારા શ્રી મહાપ્રભુજી ભગવત સેવા માટે અસમર્થ જીવોમાં તદીયતા અને ભગવદ આશ્રયના ભાવોને જગાડવા ચાહે છે. જલભેદ અને પંચપદ્યાની ગ્રંથોમાં વક્તા અને શ્રોતાની ઉત્તમ, મધ્યમ અને નિમ્ન કક્ષાઓ સમજાવી છે. તેમનું સારી રીતે જ્ઞાન થવાથી પૃષ્ટિજીવને સમજાઈ જશે કે જે પૃષ્ટિજીવથી સેવાત્મિકા ભક્તિ નિભાવી શકાતી નથી, તે પણ કથા, શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે પ્રક્રિયાઓ દ્વારા પોતાના પૃષ્ટિભાવોના પોષણ માટે સક્ષમ બની શકે છે. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કથા પરાયણ હોય તો ભક્તિ વધે જ છે, પણ કોઈના જીવનમાં સેવા ન નભતી હોય નભી તો પણ શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા ભક્તોના સંગ દ્વારા એની ભક્તિ વધી શકે છે. આ રીતે તદિયરપી તત્કાર્ય પૃષ્ઠને વિલંબિયતને સમજાવે છે. બહુ સુંદર. આમ જ છે કે વિશેષ છે? હે કોઈને કઈ વિશેષ? આમાં કોઈને વિશેષ કેવું છે કે બરાબર? તદિયરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબે. ત્યાર પછીનો પ્રશ્ન છે 27મો. ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. સૂત્ર 14ના આધારે સમજાવો. ગુણક્ષોભેથી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. એટલે તામસ આદિ ગુણોના લીધે આપણને ક્ષોભ થાય, શંકા, કુશંકા થાય તો પ્રભુએ જ ફલદાનમાં વિલંબ કર્યો છે એમ જોઈ લેવું જોઈએ, એવી ભાવના કરવી જોઈએ. એવી શ્રી મહાપ્રભુજીની સમજ છે. અને શ્રી આચાર્ય મહાપ્રભુજીના વચનોમાં કોઈ પણ પ્રકારનો સંદેહ અથવા તો અન્ય સાધનોની સરખામણીમાં સેવા ગુણ માનવારૂપ કુદૃષ્ટિ ઉત્પન્ન થાય તો એ નિશ્ચય ભ્રમ જ છે. એટલે ભગવત સેવા છે તે બધાથી શ્રેષ્ઠ છે. આખા 16 ગ્રંથનો જે અર્ક છે તે ભગવત સેવા છે. એટલે ભગવત સેવાને જો કોઈ સાધનોની કમ્પેરિઝનમાં ગુણ માનતા હોય તો એ તમારી ભ્રાંતિ છે. એટલે ભગવત સેવા છોડીને આપણે બીજી કોઈ વસ્તુને પ્રમોદ ન કરવી જોઈએ. મતલબ કે ભગવત સેવાને જ પ્રાયોરિટી આપવી જોઈએ. એ ન નભે તો કથા ગુણગાન કરવું, અને એ પણ ન નભે તો શરણાગતિ કરવી જોઈએ. મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં એ બતાવ્યું છે કે સ્વગૃહમાં જે પુષ્ટિજીવથી ભગવત સેવા કથામય જીવન વ્યતીત કરવું શક્ય નથી બનતું, તો તેવા જીવો માટે કથા પ્રણાલીથી પણ તત પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવે બીજમ તદુચ્યતે શાસ્ત્રમ દ્રઢમ યન્નાતિ નશ્યતિ. એટલે કથા ગુણગાનની પ્રણાલીથી બીજભાવ દ્રઢ થવો એ દુર્લભ છે. તો આવી પરિસ્થિતિમાં ગૃહત્યાગમાં પણ ભય લાગે છે કે દુસ્સંગ લાગી જશે, તો તેના માટે મહાપ્રભુજીએ અનુકલ્પ બતાવ્યો છે કે ભગવદીઓનો સંગ કરવો. ભગવદીઓ જ્યાં રહેતા હોય ત્યાં રહો. એ જ્યારે સત્સંગ કરે ત્યારે તેમાં જાઓ, અને સેવા કરે ત્યારે પરિચર્યા કરો. એનાથી પણ તમારી ભક્તિ છે તે વધશે. આવો પ્રકાર મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવ્યો છે. વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે ક્ષત્રાણી છે એ રાણા વ્યાસની પરિચર્યા કરતી, બહારની બધી ક્રિયાઓ કરતી, તો તેનાથી પણ પ્રભુ સાનુભાવ જતાવા લાગી ગયા. એટલે મહાપ્રભુજીએ જે સિદ્ધાંત બતાવ્યા એ પ્રમાણે ચાલીએ તો પ્રભુ કૃપા કરવામાં વિલંબ કરશે નહીં. તેથી ગૃહત્યાગનો વિકલ્પ કોઈ ભગવદીયની સત્સંગતિમાં રહીને ભગવદ પરિચર્યા કરવી. એટલે મહાપ્રભુજી પણ ભક્તો સાથે વીંટળાયેલા રહે છે કે દમલા બડી દેર ભઈ ભગવત વાર્તા નહીં કી. તેથી જે ભગવત ભક્તો કથા કરતા હોય તેમાં સંમલિત થવું, પરંતુ તે વખતે ધ્યાન એ રાખવું કે જે વખતે ભગવદીઓનો સત્સંગ આપણે કરવા ઈચ્છતા હોઈએ તેનામાં માનવ સ્વભાવ સુલભ દોષ દર્શન થવાને કારણે ભક્તિભાવમાં
બાધા પહોંચવાની આશંકા થઈ તો તેના ઉકેલમાં એકાંતવાસની યોગ્યતાનો પણ ત્યાં વિચાર કરવામાં આવ્યો છે. ભક્તિવર્ધિનીમાં કહે છે કે બાધ સંભાવનાયાંતુ નેકાંતે વાસ ઇષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. એટલે બાધની શંકા હોય તો એકાંતમાં રહેવાનું તો વિચારવું જ નહીં. એકાંતમાં રહેવાથી ભક્તિનો થોડો પણ ભાવ હશે તે જતો રહેશે. એટલે કહે છે કે તમે એકાંતમાં રહીશો તો ત્યાં પણ સંગ પણ એવો જ મળશે. તેથી કહે છે કે ભગવદીઓના સંગમાં રહીને બીજભાવ દ્રઢ કરવો અને તેના માટે શ્રવણ, કીર્તન, સત્સંગ, ગુણગાન કરવું, આવો ઉપાય મહાપ્રભુજીએ બતાવ્યો છે. અને આમ કરવાથી ગુણક્ષોભ નહીં થાય. અને ભગવદીઓના સંગમાં સાવધાની પણ એ રાખવી કે અધૂરે વિપ્ર કરશે વા યથા ચિત્તમ ન દુષ્યતી. એટલે કે અતિ નિકટ પણ નહીં અને બહુ દૂર પણ નહીં, ની નીતિ પ્રમાણે વર્તવું એ પણ સમજાવ્યું છે. એટલે એટલા નજીક પણ ન જાઓ કે તેનામાં પર્સનલ દોષ દેખાવા લાગે અને એટલા દૂર પણ ન જાઓ કે તમને તેના સંગનો લાભ ન મળે. એટલે અહીં બેલેન્સ રાખવું કે દોષ પણ ન દેખાય અને સત્સંગનો લાભ પણ મળે. એ રીતે આગળ વધવું, નહીંતર પતન નિશ્ચિત છે. કારણ કે અપરિપક્વ સિદ્ધાંત બોધની સ્થિતિમાં એકાંતવાસ કરવામાં કોઈ વખતે સિદ્ધાંતોનો અવળી રીતે સ્વાધ્યાય થવાની પણ સંભાવના રહે છે. એટલે કોઈ પણ ગ્રંથને સમજવા માટે મોટાઓ, આચાર્યો તથા મોટા ભગવદીઓએ કઈ રીતે ગ્રંથ સમજાવ્યા એ સમજાય નહીતર એ સમજવા, નહીતર ખોટા અર્થ જ કાઢશો. તેથી કહે છે કે અપરિપક્વ અવસ્થામાં આવું એકાંતવાસનું સાહસ ન કરવું. મોટાઓ જે સમજાવે એ રીતે સમજવું. તેથી કહે છે કે આ રીતે કરવામાં આવે તો આપણો ગુણક્ષોભ શાંત થઈ જાય છે. તેથી સ્વમાર્ગીય સિદ્ધાંત સ્વમાર્ગીય વક્તાના મુખેથી સાંભળવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે જે મહાપ્રભુજીના ગ્રંથોને સમજે છે, મહાપ્રભુજીના ગ્રંથોને પરંપરાથી તેને જાણ્યો છે, સમજ્યા છે, એવા વૈષ્ણવ અથવા તો આચાર્યોનો સંગ કરવો જોઈએ અને એના મુખેથી સાંભળવા જોઈએ. અને જે સ્વમાર્ગીય ન હોય તેના મુખેથી આપણને કંઈ ન સમજાય. એટલે તેના મુખેથી ભાગવત સાંભળીએ તો આપણે ખોટા રવાડે સાંભળીએ તો તે આપણને રવાડે ચડાવે છે કે ભગવાનથી ગિરિરાજજી ન ઉપડ્યા તો તેમને હનુમાનજીને યાદ કર્યા. એટલે કૃષ્ણની કથામાં હનુમાન ક્યાંથી આવ્યા? એટલે અહીં મહાત્મ્ય કોનું સમજવું, હનુમાનજીનું કે કૃષ્ણનું? એટલે આવા લોકોની કથા ક્યારેય ન સાંભળવી જોઈએ. તેથી ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. એટલે કે ભક્તિ આચારના ઉપદેશ માટે જુદા જુદા પ્રકારના વાક્યોનું નિરૂપણ કરનાર શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય નિરંતર કરવું જોઈએ. તેનાથી બધા ગુણક્ષોભ શાંત થઈ જશે. એવું મહાપ્રભુજીનું આશ્વાસન છે. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે એવમ સ્વશાસ્ત્રમ સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદુદ્ધ્વા વિમુચ્યેત પુરુષ સર્વ સંશયા. કે આને જાણીને પુષ્ટિમાર્ગીય ભક્ત બધા સંશયોથી દૂર થઈ જશે. એ જ રીતે અહીં તેના બધા ગુણક્ષોભ શાંત થઈ જશે. અને જલભેદમાં પણ કહ્યું છે કે નમસ્કૃત્યમ હરિમ વક્ષ્ય તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. એટલે તમને વક્તાની બાબતમાં કોઈ જાતના સંદેહ નહીં થાય. એટલે બધી જગ્યાએ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જીવની બાબતમાં સંદેહ નહીં થાય. અને સિદ્ધાંત મુક્તાવલી સમજી જાઓ તો સેવાની બાબતમાં અને સ્થાનની બાબતમાં, તનુ વિતજાની બાબતમાં, સેવાફલની બાબતમાં કોઈ જાતના સંદેહ નહીં થાય. બધી જગ્યાએ મહાપ્રભુજીએ આશ્વાસન આપ્યું છે. એટલે જ્યાં સુધી સંદેહ હોય ત્યાં સેવા આપણી કૃષ્ણ પ્રમાણિકા ન થાય. તેથી ભગવાન ગીતાજીમાં કહે છે કે અજ્ઞાની, અશ્રદ્ધાવાળો અને સંચયવાળાનો નાશ થાય છે. તેને કોઈ દિવસ ભક્તિ ફલિત ન થાય. તેથી કહે છે કે મહાપ્રભુજીના જો ગ્રંથો સમજ્યા હશું તો કોઈ દિવસ આવા ગુણક્ષોભ થશે નહીં, સંશય થશે નહીં. એમ ટીકાકાર સમજાવે છે. અત્યારે પુષ્ટિ મહારાજમાં આવો ટ્રેન્ડ છે કે બધા સેવા કરે તો સંશયથી જ કરે, અપરાધ બોધ થઈ જશે, કોઈને દ્રઢતા છે જ નહીં. તો આવા લોકોની સેવા ફલિત ન થાય. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મ વિનશ્ય. અજ્ઞાની, અશ્રદ્ધાવાન અને સંશયવાળાનો હંમેશા નાશ થાય છે. એનું કારણ એક જ છે કે દ્રઢતા નથી મહાપ્રભુજીની વાણીથી
આ માર્ગમાં આગળ એન્ટર થવું જોઈએ, એને કારણે દ્રઢતા આવે. એટલે શું છે કે વ્યક્તિગત માણસ જ્યારે વ્યક્તિને અનુકરણી માને ત્યારે દ્રઢતા ન આવે. મહાપ્રભુજીની વાણીને સમજીને એ પ્રમાણે આચરણ કરે તો એમાં દ્રઢતા આવે. તમે મહાપ્રભુજીની વાણીને સમજીને આચરણ કરો તો દ્રઢતા આવે. પણ મીઠીમાં કહેતા હતા ને જમકુમાં કહેતા હતા ને કરવા માંડો તો એ દ્રઢતા ન આવે. તો ફરી પાછી બીજી કોઈક લાધીમાં આવે તો પાછી રવાડે ચડાવે, લાભુમાં આવે તો વળી પાછા બીજું કઈ કરે શીખવાડી. એમાં કોઈ દ્રઢતા ના આવે. તમે જાતે મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરો તો દ્રઢતા આવે. આચાર્ય શર્મા ઓલા કર્ણો ઉપકર્ણ, ઓલી આમ કીધું, ઓલી આમ કીધું, ત્રીજી પાછી આમ કીધા, ચોથી બીજી ક્યાંકથી આવીને પાછી બીજી વાત કરે. અમારા અભણની છે, અમારા ના ભરવાનું ઓલી આમ કે આ ભણેલા છે ને તો વાંચન કરવાનું હોય એટલે દ્રઢતા છે ને મહાપ્રભુજીની વાણી જાતે જો કોઈ કરે ને તો જ આવે, નહીતર એટલી સ્ટ્રોંગનેસ ન આવે, નિષ્ઠા ન આવે. મહાપ્રભુજીના માર્ગમાં નિષ્ઠા ન આવે. આ બહુ જરૂરી છે. નિષ્ઠા બહુ જરૂરી છે. નિષ્ઠા ન હોય તો ક્યારે પતન થાય ને એનો કોઈ ભરોસો નથી. એટલે જાતે મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરીએ તો જ આ દ્રઢતા આવે, તો જ ગુણક્ષોભ દૂર થાય, નહીતર ન થાય. બાકી કૃષ્ણની કથા કહેવા વાળા કેટલાય હોય, પણ તમને પુષ્ટિ માર્ગી કથા એ ન હોય. ભલે કૃષ્ણની હોય તો પણ મહાપ્રભુજીના એંગલથી એ કથા ગ્રહણી નથી. એટલે કૃષ્ણની કથામાં મહાત્મ્ય માતાજીને આવી જાય, કૃષ્ણની કથાની અંદર મહાત્મ્ય પાછું હનુમાનજીનું આવી જાય. આવા લોકોની કથા તો બિલકુલ નહીં. એટલે અહીંયા જે કીધું ને જલભેદ અને પંચપદિયાની ગ્રંથ છે એ એટલે જ પ્રગટ કર્યા આ સૂત્ર 13માં સૂત્રમાં જલભેદ ને પંચપદિયાની એટલે બાકી એમને કોઈ આપણે સમજાય છે કાંઈ ન કરીએ. આપણે આ માર્ગમાં હોય ને એટલે મહાપ્રભુજીને આપણે એટલા સમજતા હોય એટલે એટલું થઈ જાય છે, બીજાને ન માનીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે 28 વચ્ચે એક આપણે કુસૃષ્ટિરત્ર વા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમ. સૂત્ર 15ના આધારે વિસ્તારથી સમજાવો. અડધું સમજાવજો. આગળ તમે કહેજો ને ઉપક્રમો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવું તેને કૃસૃષ્ટિ કહેવાય. એટલા માટે કેનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો તેની ખૂબ સાવધાની રાખવી પડે, કારણ કે બધે કુસૃષ્ટિ જોવા મળે છે. એટલે મહાપ્રભુજી તેને સમજાવે છે કે કુસૃષ્ટિ અત્ર વા કાચિત ઉત્પદ્યેત સવે ભ્રમ. અહીં કુસૃષ્ટિને જે કંઈ બી ઉત્પન્ન થાય છે તે ભ્રમ છે. ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ, અર્થવાદો, ઉપપતિશ્ચ લિંગમ, તાત્પર્ય નિર્ણય. 7 અંગોથી કોઈ પણ શાસ્ત્રને સમજવું. શાસ્ત્રને સમજવા માટેનું આ થર્મોમીટર છે. મહાપ્રભુજીએ આખા 16 ગ્રંથને આ ટર્મિનોલોજીમાં સમજાવ્યા છે. હવે એમાં પેલું સમજાવે છે ઉપક્રમ, એટલે કે ગ્રંથની શરૂઆતમાં શું કહ્યું. ઉપસંહાર એટલે ગ્રંથની છેલ્લે શું કહ્યું. અભ્યાસ એટલે વારંવાર કઈ વાતને ગ્લોરીફાય કરવામાં આવી છે. અને અપૂર્વતા એટલે કે બીજા ગ્રંથો અને બીજા શાસ્ત્રો કરતાં આ ગ્રંથની ખાસિયત શું. ફલમ એટલે કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્રથી કઈ રીતે ફલ પ્રાપ્ત થાય છે. અને અર્થવાદ એટલે સાધુજનોની કે સત્કર્મોની સ્તુતિ અને તેની પ્રશંસા કરવામાં આવી હોય, એને દુર્જન અથવા દુષ્ટ કર્મ કરવાવાળાની નિંદા કરવામાં આવી હોય. જેવી રીતના અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેતે નિવેદેભીમ સમર્પ્યમ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. ઉપપત્તિ એટલે કે જે વિષયનું વર્ણન થઈ રહ્યું હોય એને આપણે તર્ક આપીને દ્રઢ કરવું. શાસ્ત્રની યુક્તિથી
શાસ્ત્રના પ્રમાણોથી તર્કને સ્ટ્રોંગ બનાવવું. આ રીતે અહીંયા આ 6 અંગો બતાવ્યા છે. આ 6 અંગોથી આખા સોરસ ગ્રંથનો સેન્ટ્રલ આઈડિયા શું છે તો કહે કે ભગવત સેવા. જો આ રીતે શ્રી મહાપ્રભુજીની વાણી ન સમજાય તો એ બધી કુસૃષ્ટિ. સોરસ ગ્રંથના ઉપક્રમરૂપી યમનાષ્ટકમાં મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેતાવતા ન દુર્લભ તમારતી મુરરીપો મુકુંદ પ્રિય. હે શ્રી યમુનાજી, મારા ઉપર એવી કૃપા કરો કે મને આપના સાનિધ્યમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. યમનાષ્ટક સ્તુતિ ગ્રંથ હોવા છતાં પણ તેમાં સેવાની વાત કરી છે, એટલે ઉપક્રમમાં પણ સેવાની જ વાત છે. અન્ય સાધનોની સરખામણીમાં સેવાને ગુણ માનવી એ મોટામાં મોટી ભૂલ છે, એ મોટામાં મોટી કુસૃષ્ટિ છે. આખા સોરસ ગ્રંથનો જે અર્થ છે તે ભગવત સેવા છે. ઉપસાહારૂપ સેવાફળ ગ્રંથનું નામ ભક્તિફળ, કથાફળ, ત્યાગફળ, નિરોધફળ અથવા તો પ્રપત્તિફળ ન કહેતા સેવાફળ કહ્યું છે. એટલે ઉપક્રમ અને ઉપસાર બંનેમાં સેવાની જ વાત આવી છે. એટલે એના પરથી એ વાત સિદ્ધ થાય છે કે ભગવત સેવા જ પુષ્ટિ માર્ગમાં મહત્ત્વની વાત છે. એટલે શ્રેષ્ઠ અને ક્લાઇમેક્સ સેવાની જ વાત છે. એટલે અલૌકિક સામર્થ્યના રૂપમાં સેવાનું ફળ સેવાને જ માનવું, પણ પુષ્ટિ માર્ગમાં સેવાની મહત્તાનું જ પ્રમાણ છે. ઉપક્રમ અને ઉપસહાર એ તાત્પર્ય નિર્ધારનું પહેલું અંગ છે. હવે અભ્યાસ. સોરસ ગ્રંથમાં અભ્યાસ એટલે શું તો કહે કે સિદ્ધાંત મુક્તાવલીમાં, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં, સિદ્ધાંત રહસ્યમાં, ભક્તિવર્ધિનીમાં તથા નિરોધ લક્ષણ ગ્રંથમાં શબ્દસ એટલે કે સેવાનું ડાયરેક્ટ વર્ણન છે. જ્યારે બીજા ગ્રંથોમાં શબ્દસ વર્ણન નથી, પણ તેમના તાત્પર્ય રૂપે વર્ણન છે. જેવી રીતના વિવેક ધૈર્યાશય છે તેમાં વિવેક ધૈર્ય દ્રઢ થશે તો આપણી સેવા સારી રીતે થઈ શકશે. એટલે વિવેક અને ધૈર્ય છે તે આપણી સેવાને દ્રઢ કરવા માટેના ટેકાઓ છે. એટલે તેમાં શબ્દસ સેવાની વાત નથી, પરંતુ તાત્પર્યરૂપ વર્ણન છે. શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં કહે છે કે ચિત્તમ પ્રતિ યદાકર્ણ ભક્તો નિશ્ચિંતતામ વ્રજે. આ વાક્યને ચિત્તમાં ધારણ કરીને મારો ભક્ત છે તે નિશ્ચિત થઈ જશે. એટલે સેવામાં નિશ્ચિંતતા જરૂરી છે. એટલે શબ્દસ વર્ણન વિવેક ધૈર્યાશય, કૃષ્ણાશ્રય, અંતઃકરણ પ્રબોધમાં ન મળે, પરંતુ તાત્પર્ય સહ તો સેવાની જ વાત છે. વારંવાર શબ્દસ અને તાત્પર્ય સહ જે વાત આખા સોરસ ગ્રંથમાં રિપીટ કરવામાં આવી હોય તો એ સેવાની જ વાત છે. તેના આધાર પણ પુષ્ટિ માર્ગમાં સેવાની અસાધારણ મહત્તા સિદ્ધ થાય છે. એટલે ઉપક્રમ, ઉપસાહાર અને અંદર જે બીજા ગ્રંથો છે તેમાં પણ વારંવાર સેવાની જ વાત આવી. ચતુર્શ્લોકીમાં જેવી રીતના સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલે સર્વદા સર્વાત્મ ભાવથી વ્રજાધિપની સેવા કરવી જોઈએ. એટલે ભગવાનની સેવા જ આપણો સાચો ધર્મ છે. કોઈ સ્થળે કે કોઈ કાળે બીજા કોઈ ધર્મ નથી. એ રીતે આ ગ્રંથમાં કરવામાં આવેલી કૃષ્ણ સેવાની પ્રશંસા છે. તથા નિરોધ લક્ષણ ગ્રંથમાં નાતઃ પરતરો મંત્ર, નાતઃ પરતર સ્તવ, નાતઃ પરતર વિદ્યા, તીર્થ નાત પરાત્પરમ. જો આપણું જે કીધું ને એ અભ્યાસની વાત હતી. હવે આજે તમે બોલ્યા ને એ ત્યાંથી અર્થવાદની વાત શરૂ. નિરોધ લક્ષણમાં છે. હા, એ અર્થવાદ આવ્યો. નિંદા સ્તુતિ એમ કે ભાઈ ભગવત સેવાની શ્રેષ્ઠતા છે. તીર્થ, મંત્ર, વિદ્યા એ કોઈ શ્રેષ્ઠ નથી ભગવત સેવાની કમ્પેરિઝનમાં. અને ઉપર જે વાત આવી સર્વદા સર્વભાવે એ બધી અભ્યાસની હતી કે ભાઈ જુઓ ચતુર્શ્લોકીમાં, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, આ બધા ગ્રંથોની અંદર વારંવાર સેવાની જ વાત કરવામાં આવી છે. અને એ સિવાયના ગ્રંથો છે એની અંદર ઇનડાયરેક્ટલી સેવાના સપોર્ટિંગ ગ્રંથ છે. વિવેક ધૈર્યાશ્રય છે, અંતઃકરણ પ્રબોધ છે વગેરે. હવે આવે છે અર્થવાદ. અર્થવાદ એ પછી નીચે અંડરલાઈન અર્થવાદ નીચે કહી દઈશું. એટલે એડિંગ થોડું ઉપર બાંધી દો ને કે હવે અર્થવાદ આવે છે તો એટલે ક્લિયર. શ્લોક પહેલા લખાઈ ગયો પછી મેં ટેકું તો છે જ. નિરોધ લક્ષણથી સ્ટાર્ટ છે. હા હા, એ અર્થવાદ ત્યાંથી અહીંથી start અર્થવાદ ચાલુ. એટલે સેવાની સ્તુતિ કરી છે. અને સેવા સિવાયના તીર્થો, મંત્રો, સ્તુતિ આ બધાનું નિંદા કરી. તીર્થ, વિદ્યા વગેરે.
હા ચલો. હવે અર્થવાદ. જો આપણું જીવન સેવા કથામય બની ગયું, આપણું જીવન સમર્પણાત્મક ચાલવા લાગ્યું, તો એનાથી દુનિયામાં કોઈ વસ્તુ મોટી નથી, કોઈ મંત્ર મોટા નથી, કોઈ તીર્થ મોટું નથી, કોઈ વિદ્યા મોટી નથી, કોઈ સ્તોત્ર મોટો નથી, કોઈ વસ્તુ મોટી નથી. આપણા જીવનનો મેઇન ગોલ આપણે જીવવા લાગી ગયા એટલે એનાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી. એ વચન દ્વારા બીજા ઉપાયોની કરવામાં આવેલી નિંદા દ્વારા અર્થવાદના વિચારોથી પણ ભગવત સેવાની મહત્તા સિદ્ધ થાય છે. એટલે નિંદા અને સ્તુતિ બંને કરવામાં આવી છે. આ જ વાતને સિદ્ધાંત રહસ્યમાં એ રીતે સમજાવી છે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેતે નિવેદિભીમ સમર્પ્યેમ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. એટલે અસમર્પિતની નિંદા અને સમર્પિતની પ્રશંસા કરવામાં આવી છે. કોઈ વસ્તુની પ્રશંસા કરવા માટે કોઈ વસ્તુની નિંદા કરવામાં આવે છે. એટલા માટે શાસ્ત્રમાં એક યુક્તિ છે કે નહીં નિંદ્યંતુ નિંદા કિંતુ વિધયંતી સ્ત્રોતે. એટલે કે કોઈ વસ્તુની નિંદા કરવામાં આવી રહી છે તેનું પ્રયોજન નિંદા કરવાનું નથી, પણ કોઈ વસ્તુની સ્તુતિ માટે છે. જેવી રીતના એક મા છે તે બાળકના હાલરડા ગાતી હોય તો કહે કે મારો દીકરો રાજાનો કુંવર છે, મારો દીકરો ડાયો છે, જ્યારે બીજા ગાંડા છે. તો જ્યારે મા પ્રશંસા કરે છે ત્યારે બીજા છોકરાઓની નિંદા કરવા માટે નહીં, પણ પોતાના છોકરાની પ્રશંસા કરવા માટે કરે છે. એમાં માનું પ્રયોજન બીજાની નિંદા કરવાનું હોતું નથી. શાસ્ત્રમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. જ્યારે મોટા મોટા ઋષિઓ ભગવત ભક્તો ભેગા થયા ત્યારે તેની પ્રશંસા કરવા માટે ભગવાને કહ્યું કે આ બધા ઋષિ મુનિઓના ચરણની સેવા કરવી એ જ ઉત્તમ પદાર્થ છે, મૂર્તિની સેવા કરવી એ ઉત્તમ પદાર્થ છે જ નહીં. ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા ભગવાનનું પ્રયોજન ઋષિ મુનિઓની પ્રશંસા કરવાનું છે, નહીં કે મૂર્તિની નિંદા કરવાનું. હવે આવે છે અપૂર્વતા. અપૂર્વતા એટલે વિલક્ષણતા. શ્રી મહાપ્રભુજીના આટલા બધા ગ્રંથો હતા, તેમાંથી સેવા કે તત્વાર્થદીપ નિબંધ, અણુભાષ્ય કે શ્રી સુબોધનીજીમાં સેવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ ભગવત સેવાનું સાંગોપાંગ એટલે કે અંગ સહિત સંપૂર્ણ સહપરિકર સ્વરૂપ જેવું સેવાફળમાં વર્ણિત થયું છે તેવું અન્યત્ર સુલભ નથી. સેવાનું આંતરપાસું એટલે કે લીલા ચિંતન ભાવના છે. આંતરપાસું એટલે સેવા આપણે કરી રહ્યા છીએ તો સાથે સાથે લીલાનું ભાવન કરતાં કીર્તન કરીએ. જેમ છાકના પદ ગાઈએ તો વ્રજભક્તોની ભાવના આવે. ગોપ સખાઓની છાક આરોગી રહ્યા છે, બધા વ્રજભક્તો ઠાકોરજીને છાક આરોગાવે છે. રાજભોગ આપણે ધરતા હોય પરંતુ લીલાનું ચિંતન વ્રજભક્તોનું ચાલે. એ બધું આપણું આંતરપાસું છે. એટલે ચિત્તથી પણ કૃષ્ણ પ્રવણતા હોય છે. દેહ ઇન્દ્રિયનું સમર્પણ કરવું એ બાહ્ય પાસું છે. સિદ્ધાંત રહસ્યમાં કહ્યું છે કે અસમર્પિતનો ત્યાગ કરવો, અર્ધભુક્તનું સમર્પણ ન કરવું, નિવેદિત વસ્તુનો જ ઉપયોગ આપણામાં કરવો એટલે આત્મસમર્પણ, તનુવિતજા સેવા, ગૃહસ્થિત વસ્તુઓ અને પરિવારજનોનું ભગવત સેવામાં વિનિયોગ તથા બીજા પણ નવધા ભક્તિ અંગભૂત શ્રવણ કીર્તન આદિ ઉપાયોને પણ માનવામાં આવ્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું અંતઃકરણ અને બાહ્યકરણ બંને ઇન્દ્રિયોનો ભગવાનની સેવામાં ઉપયોગ થવો જોઈએ. સેવા આપણી કથાત્મિકા થાય અને કથા આપણી સેવાત્મિકા થાય તો આપણી ટોટલી ઇન્દ્રિયોને વિનિયોગ પ્રભુમાં થાય છે. આ બધી વાતોનો જેવો સ્પષ્ટ અને સુસંગત વિચાર અપૂર્વ રીતે 16 ગ્રંથોમાં થયો છે તેવો અન્યત્ર મળવો દુર્લભ છે. કારણ કે મહાપ્રભુજીના ઘણા ગ્રંથો નિબંધ છે, ભાષ્ય છે, સુબોધનીજી છે, પત્રાવલંબન છે, બીજા ઘણા બધા ગ્રંથો છે, પરંતુ આટલી બધી વિવેચના જે 16 ગ્રંથમાં સેવા વિશે થઈ છે તેવી ક્યાંય થઈ નથી. એટલે અપૂર્વતા છે. હવે અપૂર્વ એટલે પૂર્વમાં ક્યાંય એવો વિચાર ન થયો એ અપૂર્વ. બહુ સુંદર. ખાલી આ એક શ્લોકથી 16 ગ્રંથનું સમજી જાય સેન્ટ્રલ આઈડિયા તો બહુ ઘણું રહસ્ય મહાપ્રભુજી ઉપક્રમ સમાર અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદ ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય. ત્યાર પછી ફલ. પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા દ્વારા કોઈ પ્રકારના ફળની કામના કરવાની નથી. સેવા કરીએ એ જ ફળ છે. એટલે સેવાનું ફળ સેવા જ છે. ઠાકોરજી પધરાવીને સેવા તો બધા કરે છે, પરંતુ ઠાકોરજીને વધારે એન્જોય કોણ કરી શકે એ જ ફળ છે. પ્રમેય પરિજ્ઞાનમ
ફલમ પ્રકાર એટલે ફલાનુભવ પ્રકાર પ્રમેય પરિજ્ઞાનમ ચ ફલાનુભવ પ્રકાર. પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફલાનુભૂતિ છે. એટલે પ્રમેયને એન્જોય કરવા એ જ ફળ છે અને પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફળ છે. જેમ આપણને સાચો હીરો મળ્યો તો પણ આપણે તેને ફ્રીજ ઉપર મૂકી દઈએ છીએ કારણ કે આપણને પ્રમેયનું પરિજ્ઞાન નથી. પરંતુ કોઈ ઝવેરી આવીને તે હીરાને પારખીને કહે કે આ હીરો સાચો છે તો પ્રમેયનું જ્ઞાન થવાથી તે હીરાને સાચવીને તિજોરીમાં મૂકી દઈએ છીએ. એવી જ રીતે ભગવાન છે તે હીરો જ છે. યમુનાજીના પદમાં આવે કે તાહી કે હાથ નિર્મૂલ નગદી છીએ જોઈ નીકે કરી પરખી જાણે. એટલે ઠાકોરજી પણ હીરો જ છે. તે હીરાને સમજાવવાવાળા ઝવેરી શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજી જેવા ઝવેરી આ હીરાની કિંમત સમજાવે ત્યારે આપણને એ હીરાની સમજ આવે છે. તે હીરાની કિંમત થાય ત્યારે આપણને સેવામાં આનંદ આવે છે. એટલે મહાપ્રભુજીની વાણી જો ન સમજીએ તો ઠાકોરજીને એન્જોય કરી શકીએ નહીં. જ્યારે આપણા જીવનમાં મહાપ્રભુજી આવે પછી જ સેવાની ઉત્તમતા લાગે છે. તેથી જ વિવરણમાં સેવાયામ ફલત્રયમ નહીં કહેતા સેવાયામ ફલત્રયમ કહ્યું છે. એટલે સેવાના ફળ ન કહેતા સેવા મહાફળ છે એમ કહ્યું છે. એટલે સેવા કરતાં કરતાં આવી ફલાનુભૂતિ થશે એમ કહ્યું છે. સેવા કરીને કાંઈ મેળવવાનું નથી. તેથી અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ આ ત્રણેય ફલાવસ્થા 16 ગ્રંથમાં ખાસ કરીને પ્રતિપાદ્ય સેવાની અંતર્ભૂત જ છે. આ ફળ કીર્તનથી પણ 16 ગ્રંથનું તાત્પર્ય ભગવત સેવાના ઉદ્દેશમાં જ સમાપ્ત થાય છે. એટલે સેવાની જ મહત્તા બતાવી છે. સેવાનું ફળ સેવા જ છે એમ અહીં ફળ દ્વારા સમજાવે છે. પછી ઉપપત્તિ અંતિમ તાત્પર્ય નિર્ધારક પ્રકાર ઉપપત્તિ છે. એટલે જે વિષય પ્રતિપાદન કરવા માટે ગ્રંથમાં નિરૂપાયેલી જે યુક્તિ ઉપાય કે તર્ક સંગતિ એટલે વિષયને પ્રમાણથી નિરૂપિત કર્યા પછી તેના સમર્થનમાં કે એને વિશેષ રીતે સમજાવવામાં આવે છે તે માટેના તર્ક કે ઉપાયોને ઉપપત્તિ કહેવાય છે. એટલે બીજા પ્રમાણથી કોઈ એક વાતનું ખંડિત થવું સંભવ નથી. આ પ્રકારનું નિરૂપણ કરવું તે ઉપપત્તિ કહેવાય છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 16 ગ્રંથોમાં ખાસ કરીને પ્રતિપાદન કરેલી ભગવત સેવાના સ્વરૂપને બીજા સાધનોની તુલનામાં સેવાને ગુણ બનાવવાવાળાઓને પુષ્ટિની સુંદર સૃષ્ટિમાં કુસૃષ્ટિ રૂપ જ સમજી લેવા જોઈએ. કારણ કે આખા 16 ગ્રંથનું રહસ્ય સેવામાં છે. જો કોઈ આપણને સેવામાં પ્રવૃત્ત થવા દેતા ન હોય તો એવી સૃષ્ટિને કુસૃષ્ટિ સમજવી. એટલે જે ભગવત સેવાને ગ્લોરીફાઈ ન કરે, ભગવત સેવાને શ્રેષ્ઠ ન માને, સેવા સિવાય બીજી બધી વાતો કરે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાતો કરે, એ બધી પુષ્ટિની સુંદર સૃષ્ટિમાં કુસૃષ્ટિ છે. આવા બધા ભ્રમનો કચરો સાફ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખ્યો છે. આ પ્રમાણે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અર્થવાદ, અપૂર્વતા, ફલ અને ઉપપત્તિ આ 6 તાત્પર્ય નિર્ધારક પ્રકાર છે. ગીતાજી, ભાગવત, કોઈ બી શાસ્ત્ર હોય તેને આ 6 અંગોથી સમજી શકાય છે. તેના કારણે આખા ગ્રંથનું રહસ્ય સમજાઈ જાય છે. જેમ બેગને ઉપાડવી હોય તો હેન્ડલ હોય તો બેગ તરત જ ઉપડી જાય છે. એટલે અહીંયા હેન્ડલ આ 6 અંગો છે. તેથી આ 6 અંગો તાત્પર્ય નિર્ધારકના બતાવ્યા તેના પરથી કોઈ બી ગ્રંથને સમજી શકીએ છીએ. આ 6 અંગ દ્વારા નિશંકપણે એટલે કોઈ જાતની શંકા આ 6 અંગ દ્વારા નિશંકપણે એટલે કોઈ જાતની શંકા રહેશે નહીં. પુષ્ટિજીવોને માટે સ્વગૃહમાં શ્રી કૃષ્ણના પુષ્ટિ સ્વરૂપની સેવા વ્રજભક્તોના ભાવથી ભાવનાત્મક રીતે અનુસરણ કરતાં પોતાના તન, મન અને ધનનો ભગવાનમાં વિનિયોગ કરવો અને સેવાના અનુસરમાં ભગવત ભાવમાં વૃદ્ધિ કરનારી ભગવત કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું તે પુષ્ટિજીવનું પ્રથમ અને ચરમ કર્તવ્ય છે. જ્યાં ત્યાં ભટકનારા ચિત્તની બધી વૃત્તિઓનો નિરોધ ભગવત સેવા અને કથામાં કરવો જોઈએ. કારણ કે જે નિરુદ્ધ થયેલા છે તે જ અહીં અહર્નિશ આનંદ પ્રાપ્ત કરે છે. જેને ઠાકોરજીએ સેવા અને કથામાં જકડી રાખ્યા છે એ જ અહર્નિશ આનંદને પ્રાપ્ત કરે છે. બાકી બીજા બધા વિષયાનંદને એન્જોય કરે છે તેને ભગવદ આનંદ મળતો નથી. હરિણાએ વિનુર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ઠાકોરજીએ જેને જકડી લીધા છે તે સંસારમાં મગ્ન છે.
છોડી દીધા છે. હા સોરી એમ જ છે. ઠાકોરજીએ જેને છોડી દીધા છે તે સંસારમાં મગ્ન છે. પ્રભુ જેને જકડી રાખે છે તે ભગવદ આનંદ લઈ શકે છે. એટલે તેને સેવા અને કથામાં હંમેશા આનંદ જ છે, કારણ કે પ્રભુએ તેમનો નિરોધ સેવામાં અને કથામાં કરી દીધો છે. તેથી તે જ આનંદ લઈ શકે છે. બધા આનંદ લઈ શકતા નથી. આ નિયમ ધ્રુવ છે, તેને તોડી શકાય નહીં. આ સિવાય બીજો કોઈ નિયમ બતાવતું હોય તો તે કુસૃષ્ટિ છે. આ રીતે ટીકાકાર આ સૂત્રને સમજાવે છે. બહુ સરસ. કેટલા 15માં સૂત્રને સમજાવે છે. સૃષ્ટિ લાસ્ટ પ્રશ્ન 30મો છે ને, થોડુંક સરતો પેરેગ્રાફ. શું? કુસૃષ્ટિ રત્રવા કાચિત ઉત્પદ્ય સવય ભ્રમ. એનું તાત્પર્ય સમજાવો શ્રી ગોકુલનાથજીની ટીકાના આધારે અને સ્વયં શિક્ષક. ગોકુલનાથ તમે લઈ- થોડુંક જ છે તમારે એક નાનકડું બોલો બોલો. કાંઈ વાંધો નહીં, તમે બે બોલજો. તમે બોલો, મને દ્રઢ થાય. મારે રહી ગયો તમને થોડુંક લખ્યું ત્યારે. વાંધો નહીં. કુસૃષ્ટિ અત્ર વા કાચિત ઉત્પત્તિ સવે ભ્રમ. અહીં શ્રી મહાપ્રભુજીના વચનોમાં સંદેહ, અવિશ્વાસ અથવા અન્ય સાધનોમાં મન પ્રવૃત્ત થાય અથવા અન્ય સાધનોની સરખામણીમાં સેવા ગુણ માનવી વગેરે કુસૃષ્ટિ ઉત્પન્ન થાય તો તે નિશ્ચિતપૂર્વક ભ્રમ છે. સ્વયં શિક્ષકમાંથી જે કોઈ પણ કુસૃષ્ટિ તમે ઉત્પન્ન કરી રહ્યા છો, કુસૃષ્ટિ એટલે ખોટો સંદેહ, ખોટી શંકા, આ નથી કરી રહ્યા તો આમ કરીએ, આમ નથી કરી શકતા તો આમ કરી લઈએ, તે બધું કુસૃષ્ટિ છે. અને તે જેટલી કુસૃષ્ટિ તમે ઉત્પન્ન કરી રહ્યા છો કે જે આજે સૃષ્ટિ છે જ નહીં. આ વાતને ધ્યાનથી સમજો કે આજની આપણી જે જીવન પ્રણાલી છે તે સૃષ્ટિની નથી, કુસૃષ્ટિની જીવન પ્રણાલી છે. ઉત્પદ્યેત સ વે ભ્રમ, તે ભ્રમ છે, તે સેવાફળ નથી. આપણે જે સેવાફળ સમજીએ છીએ તે તો સમર્પિત જીવન પ્રણાલીમાં જ સેવાફળ થઈ શકે. ઉછળીને એકદમ નહીં વધે, પરંતુ જેટલી વધવી હશે તે ધીમે ધીમે વધશે. પરંતુ આ વાતને ધ્યાનથી સમજો કે નિશાન ચૂક માપ નહીં કે નીચું નિશાન. આ વાત શ્રી મહાપ્રભુજી સેવાફળમાં કહી રહ્યા છે. બસ આટલો લખ્યો છે. બરાબર. સ્વયં શિક્ષક. હા, ગોકુલનાથજીનું છે થોડું. બરાબર. કુસૃષ્ટિર અત્ર વા કાચિત ઉત્પદ્યેત સવે ભ્રમ. ગોકુલનાથજી કહે છે કે જે પુષ્ટિજીવ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલશે તો તેનું બધું સુંદર થશે, મતલબ બધું રેડિત થઈ જશે, પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલશે નહીં તેને બધા બાધક આવશે, એટલે તેના જીવનમાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આવશે. ત્યારે તે તેમાંથી બહાર નીકળી શકશે નહીં, તેને બાધારૂપ થશે. એવી શ્રી મહાપ્રભુજીની મતિ છે. તેને અહીં કુસૃષ્ટિ અત્ર વા કાચિત ઉપદ્યેત સવે ભ્રમ વગેરે શબ્દો દ્વારા સમજાવે છે કે જો મહાપ્રભુજીની આજ્ઞામાં અવિશ્વાસ થાય એટલે આવું કેમ, આવું શા માટે, આવું કેમ થયું, આવું કાંઈ હોય વગેરે કહેનારા કુસૃષ્ટિ છે. એટલે મહાપ્રભુજીની વાણીમાં આવું કેમ થયું, શા માટે થયું, આ વાત આવી જ ન જોઈએ, કારણ કે મહાપ્રભુજી જે કહે છે તે ભગવદ વાણી જ છે. ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજી માટે કહે છે કે અમારા માટે તો મહાપ્રભુજીની વાણી છે તે પરમ પ્રમાણ જ છે. બીજી બધી વાણી અમારા માટે ગૌણ પ્રમાણ છે અથવા અંગરૂપ પ્રમાણ છે, પરંતુ મહાપ્રભુજીની વાણી પરમ પ્રમાણ છે, સાક્ષાત ભગવદ વાણી છે, વેદવાણી છે, આપ્ત વાક્ય છે. અને યમનાષ્ટકમાં પણ આવે છે કે વદતી વલ્લભ શ્રી હરે. એટલે શ્રી મહાપ્રભુજી આ વાત કરી રહ્યા છે, તેથી તેની વાણીમાં આપ્તતા છે. તેથી આવું કેમ, આવું કાંઈ હોય, આવું કોઈ ઓબ્જેક્શન મહાપ્રભુજીની વાણીમાં ઉઠાવવું ન જોઈએ. એટલે મહાપ્રભુજીની વાણીમાં ક્યારેય પણ શંકા થવી ન જોઈએ. જેને મહાપ્રભુજીની વાણીમાં આવું કેમ થયું વગેરે શંકા થાય તો એ કુસૃષ્ટિ છે, તે નિશ્ચિત તેમનો ભ્રમ છે. આથી મનમાં આવી કુસૃષ્ટિ ક્યારેય ઉત્પન્ન કરવી ન જોઈએ. અને જો આવી કુસૃષ્ટિ થશે તો તમારા સર્વસ્વનો નાશ થઈ જશે, આ નક્કી જ છે. એટલે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નહીં કરો તો તમારા સર્વસ્વની હાનિ થઈ જશે, એ નિશ્ચિત જ છે. એમ અહીં ગોકુલનાથજી કહે છે. સ્વયં શિક્ષકનું તો બેન એ જ લખ્યું છે, મેં એ જ લખ્યું છે. સ્વયં શિક્ષકમાં શ્રી પૂજ્ય બાવા
શ્યામ બાવા સમજાવે છે કે કુસૃષ્ટિ અત્રવા કાચિત ઉપદ્યેત સવે ભ્રમમ. જે કોઈ પણ કુસૃષ્ટિ તમે ઉત્પન્ન કરી રહ્યા છો, કુસૃષ્ટિ એટલે ખોટો સંદેહ, ખોટી શંકા, આ નથી કરી રહ્યા તો આમ કરીએ, આમ નથી કરી શકતા તો આમ કરી લઈએ, એ બધું કુસૃષ્ટિ છે. અને તે જેટલી કુસૃષ્ટિ તમે ઉત્પન્ન કરી રહ્યા છો કે જે આજે પુષ્ટિ સૃષ્ટિ છે જ નહીં. આ વાતને ધ્યાનથી સમજો કે આજની આપણી જે જીવન પ્રણાલી છે તે પુષ્ટિ સૃષ્ટિની નથી, કુસૃષ્ટિની જીવન પ્રણાલી છે. ઉત્પદ્યેત સવે ભ્રમ, તે ભ્રમ છે, તે સેવાફળ નથી. આપણે જે સેવાફળ સમજીએ છીએ તે તો સમર્પિત જીવન પ્રણાલીમાં જ સેવાફળ થઈ શકે. ઉછળીને એકદમ વધે નહીં, પરંતુ જેટલી વધવી હશે તે ધીમે ધીમે વધશે. પરંતુ આ વાતને ધ્યાનથી સમજો કે નિશાન ચૂક માપ નહીં કે નીચું નિશાન. આ વાત શ્રી મહાપ્રભુજી સેવાફળમાં કહી રહ્યા છે. એમ અહીં સમજાવે. બહુ સુંદર. એક કુસૃષ્ટિનું એક્ઝામ્પલ આપું કે અમારે ત્યાં બાજુમાં હવેલી છે, એનું આખું મોટી આમ છે, બાજુમાં થોડા મકાની છે, એટલે સાંજે બધાય ભોજન કરી અને પ્રદક્ષિણા કરવા નીકળે, ભાઈ બધા. પછી હા, હવેલીની એટલે હું આપણું વોકિંગ થઈ જાય, કાદવી પચી જાય, અને એને કહો કે ભરમાવી દીધું કે આમ કરશો તો માનસી સિદ્ધ થઈ જાય. તો આખું સૃષ્ટિ તને વિતજા વગર કોઈ દી માનસી સિદ્ધ ન થાય. હવે એનું પ્રયોજન કોઈ પ્રદક્ષિણાનું નથી, વોકિંગ કરવાનું છે, તો એનાથી કંઈ ફળ ન મળે. તમે ગિરિરાજની પરિક્રમા ભક્તિભાવથી કરો, અહીંથી વ્રજમાં જાઓ, ગિરિરાજની પરિક્રમા ભક્તિભાવથી કરો કે ભાઈ હરિદાસ વર્ય છે, મને ભક્તિનું દાન કરે, ભગવાનના ભક્ત છે, પ્રભુ એની ઉપર રીઝેલા છે, તો ગિરિરાજની કૃપા થાય આપણી ઉપર. પણ તમે એમ કહો કે હાલો વોકિંગ કરી આવીએ, પ્રદક્ષિણા કરી આવે, તો એનું ફળ ન મળે. એનાથી તમને ખાલી કેવલ તમારું ડાયજેસ્ટ સિસ્ટમ જે છે એ વ્યવસ્થિત થાય, બાકી ખાધું પચી જાય, બીજું કઈ ફળ. તો આવી બધી કુસૃષ્ટિના આમાં તમે જુઓ તો રાફડો ફાટ્યા, એટલી કુસૃષ્ટિ પેદા થઈ ગઈ પુષ્ટિ માર્ગમાં. એનો પાર્ટનર છે ને સુરતથી ને ગિરિરાજીમાં સપ્તાહ બેસાડી, તો આજે ઓલી ભાગવત પોથી બધા લે છે ને, એટલે એ કે નાનું મને વિડીયો બતાવ્યો પાછો, એ કે જોઈ કે આ દાસભાઈ કે નાનું બાળક થઈને કે ગિરિરાજી આવ્યા ને દાસભાઈ ની આગળ કે ઊભા રહી ગયા, આ સાક્ષાત ગિરિરાજ બાબા જ આવ્યા, અને ક્યાં ઈ કઈ બાળક પાછા ઈ કે અંતર ધ્યાન થઈ ગયા ખબર જ ન પડી કે મને એને આ સૃષ્ટિ રત્રવા કાચી, આ જોઈ કે હાચે ની ગિરિરાજ બાબા હાચે સૃષ્ટિ રત્રવા કાચી ઉત્પત્તિ છે આવડો છોકરો. અને ઈ પાછા બધે એટલી કથાને કરે ને બધે વાને માતાજીને કરે, એને તો કઈ સ્થિર નથી, તોય જે હિંજા કામ એ બધી કુસૃષ્ટિ છે. મહાપ્રભુજીની વાણી જો ન સમજે તો આવા આપણને રવાડે ચડાવી દે. આવા લોકો બહુ પુષ્ટિ માર્ગમાં 99% ભટકે છે, એનો આ જ ધંધો છે. એટલે મહાપ્રભુજીના ગ્રંથો સમજવા બહુ જરૂરી છે. અને મહાપ્રભુજીની વાણી જો ન સમજીએ અત્યારે તો આપણે આગળ ન વધી શકીએ સંપ્રદાયમાં, માર્ગમાં. આપણને મહાપ્રભુજીની માર્ગમાં નિષ્ઠા, મહાપ્રભુજીની વાણી સિવાય ન. સારું, બહુ સારી રીતે આપણા સેવાફળ ગ્રંથ મહાપ્રભુજીએ કરાવ્યો. મહાપ્રભુજીની બહુ વિશેષ કૃપા કહેવાય. જેમ અલૌકિક સામર્થ્ય આવે ઠાકોરજીની કૃપાથી, એમ મહાપ્રભુજીની વાણીમાંય સમજવામાં અલૌકિક સામર્થ્ય મહાપ્રભુજી દાન કરે તો જ સમજી શકીએ, નહીંતર સમજવું अपने बस की बात नहीं है. મહાપ્રભુજીના અનુગ્રહથી ને સમજી શકાય છે. અને મહાપ્રભુજીની બહુ વિશેષ કૃપા કહેવાય કે આપણે મહાપ્રભુજીની વાણીને આ રીતે અધ્યયન કરી શકીએ. બાકી કોઈ અધ્યયન કરીને પુષ્ટિ સંપ્રદાયની અંદર આજે 99% લોકો એવા છે કે જેને મહાપ્રભુજીના ગ્રંથ હારે નાવા નીચોવાનો સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી, તોય પાછા પુષ્ટિ માર્ગી, પોતાને પુષ્ટિ માર્ગી કેવડાવે છે. આવી સંપ્રદાયની દારિદ્ર્ય છે જેને આપણે કહીએ, બહુ મોટી દરિદ્રતા છે. પણ એમાંય ભગવાનની આ લીલે તથૈવ તસ્ય લીલેથી મતવા કે બધાયનો ઉદ્ધાર ભગવાનને નથી કરવો. બધાય ઉદ્ધાર બધાયનો કરી દે તો પછી આવડી ઓડિયન્સ ખાલી થઈ જાય. એટલે પ્રભુને સિલેક્ટેડનો જ ઉદ્ધાર કરવો છે કે જે ભગવાનના ભક્ત છે, જે સાત્વિક છે. સાત્વિકા ભગવત ભક્તા
એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, છેલ્લો જેનો જન્મ છે, પ્રભુની કૃપાથી જેનો છેલ્લો જન્મ છે, એને દુસંગ ન લાગી જાય ને આ જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થઈ જાય, તે સામર્થ્ય નિરૂપિત. એવા ભક્તો માટે હું આ ગ્રંથો પ્રગટ કરું છું. અને એવા ભક્તોને જ આ ગ્રંથોમાં રુચિ થશે, એવા ભક્તોને જ મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા આવશે. બધાને મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા ક્યારેય ન આવી શકે. પ્રભુ જેનું વર્ણન કરે, મહાપ્રભુજી જેની ઉપર અનુગ્રહ કરે, એને જ મહાપ્રભુજીની વાણીમાં દ્રઢ નિષ્ઠા અને વિશ્વાસ આવે, બધાને ન આવે. હવે તમારા કોઈ આમાં પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ. કે બધું સમજી ગયું? તમને આમાં કાંઈ ન સમજાણું હોય, કાંઈ પ્રશ્ન થયા હોય લખતા લખતા? આખા 16 ગ્રંથનો આ સારરૂપ ગ્રંથ છે, સેવા ફલ ગ્રંથ. અને એમાં સેવાની એટલી ડિગ્નિટી બતાવી, ભલે ફલ બતાવ્યું પણ સેવામાં ફલ છે, સેવાના ફલ નથી. એટલે 3 જે ફલ બતાવ્યા છે એમાં પ્રભુ જો અનુગ્રહ કરે તો અલૌકિક સામર્થ્ય સિદ્ધ થાય. અને જો પ્રભુને ભૂતલ ઉપર ફલદાન ન કરવું હોય તો પ્રભુ એને જે સેવા કરતા હશે એને પ્રભુ સાયુજ્ય અથવા તો સેવા ઉપયોગી દેહ પ્રદાન કરશે દેહાંતરે. અને 3 ભોગ, ઓલા ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, એ સેવાની અંદર કઈ રીતે આપણને બાધારૂપ થાય છે, એને કેમ એવોઇડ કરવા, એ મહાપ્રભુજી આપણને માર્ગદર્શન આપ્યું. એમાં આપણે એફર્ટ કરવાનો છે, સમજે ને? એમાં આપણે પ્રયત્ન કરવાનો છે. આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તનુ વિતજા કરશું. આપણે મહાપ્રભુજીએ બતાવેલા ભક્તિવર્ધનીમાં પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, આમાં જે સેવાનો પ્રકાર બતાવ્યો એ રીતે આપણે ભગવત સેવા પરાયણ થઈને રહેવું જોઈએ. અને જે આ કરવાની વાત આવી, હવે જે ન કરવાની વાત છે, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, લૌકિક ભોગ ત્યાગવો જોઈએ. લૌકિક પ્રતિબંધ છે એને આપણે બુદ્ધિથી ટેકલ કરવો જોઈએ. અને ઉદ્વેગ છે એને કઈ રીતે દૂર કરવો, એના ઉપાય નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યા છે. આ આખો સેવા ફલનો સેન્ટ્રલ આઈડિયા છે. એટલે ઉદ્વેગ પ્રતિબંધો આ ભોગો વાસ્યાતુ બાધકમ અકર્તવ્યમ ભગવત સર્વથા ચેત ગતિર નહીં. દ્વિતીય, અને જો ભગવત્કૃત પ્રતિબંધ હોય તો એ ખોટી ચિંતા નહીં કરવી. મહાપ્રભુજી કેટલું આશ્વાસન આપ્યું છે કે પ્રભુને તમને સેવા આ જન્મમાં નથી લેવી, તો આપણે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી કે ગુણગાન કરો, કથા તથા જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ શોકાભાવાયેથી વિવેક. લીલાબોધ એટલો બધો મહાપ્રભુજીનો સ્ટ્રોંગ છે કે આપણને એ ચિંતા ન થવા દે એમ કે ભાઈ સેવા નથી થતી તો શ્રવણ કીર્તન અને સ્મરણ કરશું. એ પણ ન બને તો છેલ્લે અશક્યવા સુશક્યવા પ્રભુની શરણાગતિ આપણે દ્રઢ કરવી જોઈએ. આ રીતે મહાપ્રભુજીએ જે ભગવાનની લીલા છે એને કઈ રીતે જોવી એ પણ સાથે સાથે મહાપ્રભુજી આમાં આપણને ઉપદેશ આપ્યો એમ કે ભાઈ ખોટી ચિંતા નહીં કરો, ભગવાનને તમને સેવા નથી લેવી તો તમે શું કરી શકશો. તદા અન્ય સેવા આપી વ્યર્થા તદા આસુરો એમ જીવિતી નિર્ધાર તદા જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યમ શોકાભાવાય ઇતિ વિવેક. આટલા ગૂઢ રહસ્યો સંપ્રદાયની અંદર મહાપ્રભુજી સિવાય આપણને કોઈ સમજાવી ન શકે. અને મહાપ્રભુજી આખું જે સંપ્રદાયનું હાર્દ છે એ આમાં ગ્રંથોની અંદર સમજાવ્યું છે. પણ ગ્રંથો આપણે ખોલીને જોઈએ તો આપણને મહાપ્રભુજીનું હાર્દ સમજાય. બાકી કોઈ દિવસ 100 વર્ષ સેવા કરી દે તો એને મહાપ્રભુજીના હૃદય સુધી ન પહોંચી શકે, મહાપ્રભુજીનું હૃદય ન સમજી શકે. એટલે બહુ જરૂરી છે આધુનિક સમયમાં મહાપ્રભુજીની વાણી છે એને આપણે અવગાહન કરીએ, એનો અધ્યાપન, એનો પાઠ કરીએ, સ્વાધ્યાય કરીએ, ચિંતન કરીએ. એ બહુ જરૂરી છે. બીજાની પાછળ આપણા વાહનને ચલાવીએ લાઇટ વગરનું તો એમાં ક્યારેય આગળનું વાહન ખાઈમાં પડે ને આપણે એના ભેગા પડીએ. એના માટે પુરુષોત્તમજી એક બહુ સરસ શબ્દ વાપરે છે આવરણ ભંગમાં કે અંધાનું ગા અંધવદ ઉભાવપી પતેતા. એક આંધળાની પાછળ બીજો આંધળો લાથી ટેકાવે તો પહેલો પડે એટલે બીજો પણ ખાઈમાં
પડે. એટલે એવી અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતામ, આપણું પતન ન થાય એટલે આપણે થોડીક આપણી પર્સનલ મહાપ્રભુજીની વાણી રૂપી લાઇટને જોડવી જોઈએ આપણા વાહનમાં. નહીંતર ઉભાવપી પતેતામ જેવી હાલત આપણી પણ થાય. અને પુરુષોત્તમજી પણ કહે કે મહાપ્રભુજીની સેવા આ જ છે. મહાપ્રભુજીની વાણીનું અવગાન કરવું એ મહાપ્રભુજીની મોટામાં મોટી સેવા છે. કે મહાપ્રભુજીના ગ્રંથનકો પાઠ કરતો રહે, એનાથી ભગવાનની સેવામાં ઉપયોગી ગુણોની પ્રાપ્તિ થાય, ભગવાનની સેવામાં આડે આવતા બધા પ્રતિબંધો દૂર થાય અને ભગવત સેવામાં આપણને સૌકર્ય થાય, સારી રીતે આપણો નિર્વાહ થાય, આપણું ચિત્ત કૃષ્ણમય બને. આ બધાનું રહસ્ય મહાપ્રભુજીના ગ્રંથોનું આ ફલ છે કે આપણે કૃષ્ણમય બની જઈએ. એ જ અહીં હમણાં કીધું ને, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ, એ મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ કે સેવા અને કથામાં પરાયણ રહેવું એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એ આખા ષોડશ ગ્રંથનો સેન્ટ્રલ આઈડિયા છે, જે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં ગુસાઈજીએ મહાપ્રભુજીનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે બધા ગ્રંથો, આ તો આપણે હજી છપછપિયા કર્યા છે ષોડશ ગ્રંથમાં, કોઈ ઊંડાણમાં ગયા નથી, કોઈ એની અંદર ગહેરા જલમાં કોઈ તૈરા નથી, ખાલી કાંઠે બેઠા બેઠા એ હવા ખાધી ઠંડી ઠંડી. હજી ટીકાઓ એટલી અદ્ભુત છે ષોડશ ગ્રંથની અંદર, એટલે ટીકાઓનો અગાધ સાગર છે કે એને પાર ન પામી શકે, પણ એના પણ આપણે અવગાન કરવું જોઈએ. ઘણી બધી ટીકાઓ છે, એનાથી વધારે ગ્રંથને હૃદયારૂઢ કરવા જોઈએ. એટલે આપણે કોઈ ઊંડાણમાં નથી ગયા, કેવલ ટૂંકમાં આપણે એનો અર્થ સમજ્યા છીએ. તો આશ્રયનું પદ બોલીએ, અહીંયા સમાપન કરીએ આપણે. હા, કઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો મહાપ્રભુજી અને પુષ્ટિ પ્રભુ આપણને પોતાના માની અને ક્ષમા કરે. અને આપણા આચાર્યો એટલે હતોસ્તુ તવ લાલના, આપણે લાલના કરી છે મહાપ્રભુજીના વાણીનું.